नाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की सतगुरु महाराज की श्री जियावर धाम के धनी की श्री बाजूराज महारानी की स्वामी श्री लालदास जी महाराज तीनों पुरी धाम की बोल बोल पंजे वाले की वंदो सतगुरु चरण को करो धनी प्रेम प्रणाम अशुभ हरण मंगल करना श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की सतगुरु महाराज की समस्त सुंदर साथ की साथ सब लागू हुए आगा किया भाई भीम चर्चा करके सिर लई लिया जस अजीम लिया जस अजीम तब पाती का जवाब लिख भेजे कलाम तुम हमको काढ़े साथ से हम सिर पर लिया काम। बोलो श्री प्राणनाथ प्यारे की पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरादि श्री राजी श्यामाजी ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। सदगुरु धनी श्री देवचंद महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धि ना सागर आप महामती स्वामी श्री प्राणनाथजी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती श्री लालदासजी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। आप सौ सुंदर साथ जी ना श्री चरणों में कोटि कोटि प्रणाम प्रणाम। सुंदर साथ जी अपने वितकनी अंदर गया वखते मंगलपुरी धाम नो प्रसंग आपणे सांभळ्यो। हजी पण लालदासजी महाराज आपणे ए मंगलपुरी धाम जे मंगलपुरीनी महिमा खूब मोटी छे ए महान मंगलमय कार्य जे थया ए लालदासजी महाराज आपने संभळावी रह्या छे। आपणे सांभळ्यो हतो के बिहारीजी महाराजे जामनगर थी पत्र श्रीजी महाराज उपर लख्यो हतो अने ए पत्रनी अंदर याद छे ने बधाए शुं लख्युं हतुं पत्रमां? बिहारीजी महाराजे कई नियम बनाव्या था। कया नियम बनाव्या था? बीजो आ बाजू નથી આવી ત્યારે શ્રીજી મહારાજે પત્ર લખીને જવાબ આપ્યો હતો। શું કીધું હતું કે દેવચંદજી મહારાજે આ જે પરંપરા તમે જે નિયમ બનાવો છો ને એ નિયમ તો દેવચંદજી મહારાજે પહેલેથી જ તોડી દીધો હતો। જવાબ આપ્યો હતો ને, દ્રષ્ટાંત કોનું નામ આપ્યું હતું?
ખોજીબાઈ. એક તો એ મુસલમાન પણ હતા, બીજા વિધવા પણ હતા, અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપ્યો કે તમે એને હું જો આ મંત્ર આપશો, કંઠી બાંધશો, તો દેવચંદજી મહારાજે કીધું કે પૂરા વિશ્વ જગતની અંદર આ તારતમ્યનો પ્રકાશ કરવાનો છે. તો એ કઈ રીતે થશે? ત્યારે બિહારીજી મહારાજે સામો પત્ર લખ્યો અને કીધું કે તમે આજથી નિજાનંદ સંપ્રદાયમાંથી હવે હું તમને દૂર કરું છું. અત્યાર સુધી તો બિહારીજી મહારાજ બધા સુંદર સાથને દૂર કરતા હતા, આ ધર્મમાંથી એ બાદ કરતા હતા, પણ હવે આજે સુરતની અંદર શ્રીજી મહારાજને પણ બિહારીજી મહારાજે ત્યાંથી હટાવી દીધા. અને એ પત્રનો જવાબ હવે શ્રીજી મહારાજ અહીંયા લખે છે અને કહી રહ્યા છે કે તબ પાતી કા જવાબ लिख भेजे कलाम, तुम हमको काटे साथ से हम सिर लिया काम. बोलो प्राणनाथ प्यारे की जय. ભલે તમે મને આ સુંદર સાથમાંથી કાઢ્યા, પણ સદગુરુ મહારાજે જે મને જવાબદારી આપી છે, સદગુરુ મહારાજે જાગૃત કરવાનું કાર્ય મને સોંપ્યું છે, જે શાકુંડલ અને શકુમાર આત્માને 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિને જાગૃત કરવાનું જે કાર્ય સોંપ્યું છે, હવે એ કાર્ય સદગુરુ મહારાજે જે જવાબદારી આપી છે, એ શ્રીજી મહારાજ શું કહી રહ્યા છે આ પત્રની અંદર કે એ જવાબદારી હવે હું મારા શિર ઉપર લઉં છું. એ જવાબદારી હું પોતે હવે એ જાગૃત નું કાર્ય કરવા માટે હવે હું કમર કસું છું. જો હમ સ્વાર્થ કો દોડ કરેંગે ઈત. અને પત્રમાં બીજું પણ લખ્યું કે આમાં કદાચ મારો કઈ સ્વાર્થ હશે, કદાચ મારે કઈ મોટાઈ જોતી હશે, એમાં કઈ ધન દોલત જોતી હશે, કઈ બીજો સ્વાર્થ હશે, તો મારું કામ કોઈ દિવસ સીધું થશે નહીં. તો સીધા કબ ન હોएगा, हम जाएंगे जीत. જ્યાં પણ હું જઈશ ને ત્યાં આ મારું કામ ક્યારેય સીધું થશે નહીં. કારણ કે અહીંયા સદગુરુ મહારાજનું કાર્ય છે, જે જાગૃત કરવાનું જે જવાબદારી ઇન્દ્રાવતીને સોંપી છે, એ ઇન્દ્રાવતી આજે પોતાના શિર ઉપર લઈ અને બિહારીજી મહારાજને જવાબ આપે છે કે આમાં મારો કાંઈ સ્વાર્થ હશે ને તો મારું એક પણ કામ સિદ્ધ થશે નહીં. और साथ के वास्ते जो हम करत मेहनत तो हमारे सीधा होएगा नजीक है साहित्य. અને જો આ સાત માટે આમાં કઈ સ્વાર્થ માટે જો હું કઈ દોડતો હશ ને, જો हम स्वार्थ को दौड़ करेंगे ईत तो सीधा कब न होएगा. આમાં કે મારો સ્વાર્થ છે તો મારું કોઈ દિવસ ક્યાંય કામ સીધું થશે નહીં. અને એટલું જ નહીં, ઓર સાથ કે વાસ્તે જો હમ કરત મહેનત, અને સુંદર સાથને જાગૃત કરવા માટેની જો મહેનત આપણે કરશું ને તો રાજજી મહારાજ શું કરશે? આપણી ઉપર કૃપા કરશે. જેટલું તમે સુંદર સાથને જાગૃત કરવા માટે, એની આત્માને આ જ્ઞાન આપવા માટે, આત્માને પરમાત્માની ઓળખાણ કરાવવા માટેની જેટલી તમે વધારે કોશિશ કરશો ને એટલે રાજજી મહારાજ વધારે આપણી ઉપર મહેર કરશે. અને મહેર ક્યારે કરે? જ્યારે તમારી ઉપર મહેર કરે ને એટલે જ્ઞાન રૂપી સસમા આપણને આપી દે. શું આપે? જ્ઞાન આપી દે. અને જ્ઞાન આપે ને એટલે આપણને સત્ય અસત્યની ઓળખાણ થાય. અને આપણે સુંદર સાથને સત્ય અસત્યની ઓળખાણ કરાવવા માટે પણ આપણે રાજજી મહારાજ આપણી ઉપર એટલી કૃપા કરે કે એ આપણે કરાવવા લાગી જાય. આ વિતક હોય કે વાણી હોય કે સચની હોય કે પછી કોઈ પણ ગ્રંથ હોય, ભાગવત હોય કે ગીતા હોય, જ્યારે પણ આપણે જાગૃત કરવાનો વિચારતા હોય કે સુંદર સાથને હું જઈ અને રાજજી મહારાજની ઓળખાણ કરાવું, પરમધામની ઓળખાણ કરાવું, કે વિતકના પ્રસંગોની ઓળખાણ કરાવું, દેવચંદજી મહારાજના જીવનની ઓળખાણ કરાવું કે પ્રાણાજી મહારાજના જીવનની ઓળખાણ કરાવું, તો તમને એ ઓટોમેટિક એ જ્ઞાન આપણી અંદરથી પ્રગટ થાય. આ રાજજી મહારાજની મોટી કૃપા છે. જ્યારે કૃપા થાય ને ત્યારે ઓટોમેટિક આપણી અંદરથી આવે. પછી બીજી જે મહેરો છે ને એ તો થતી જ હોય, પણ સૌથી વિશેષ મહેર છે ને એ આ છે. ત્યારે અહીંયા પ્રાણાજી મહારાજ આપણને કહી રહ્યા છે કે તો હમારે સીધા હોएगा નજીક હે સાહિત્ય. જો આ દેવચંદજી મહારાજે જે જવાબદારી સોંપી છે એ જવાબદારીમાં હું પૂરેપૂરી નિષ્ઠાથી એમને જાગૃત કરવા માટે હું નીકળો છું.
અને એ કરતો હોય તો મારું એક એક કાર્ય છે ને એ સિદ્ધ થાય અને શું થાય કે નજીક એ સાહિત. અને આજે રાજજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જે ઘર છે, પરમધામ છે, એ પરમધામના જે 25 પક્ષ છે, એ 25 પક્ષનો જે ખજાનો છે ને એ સાહિત છે ને, જે ઘડી છે, સાહિત એટલે ઘડી, ઘડી એટલે સમય. તો આ બ્રહ્માંડની અંદર, આ કળિયુગની અંદર એ પરમધામને પ્રાપ્ત કરવા માટેનો જે સમય છે ને, એ 25 પક્ષને પ્રાપ્ત કરવા માટેનો જે સમય છે ને, એ આપણા એકદમ આપણી નજીક આવી જાય. इन भात का जवाब पाती में लिखे कलाम, हम तो कमर बांधी श्री निज धाम के काम. આવી રીતે શ્રીજી મહારાજે બિહારીજી મહારાજને પત્રની અંદર આ જવાબ લખીને મોકલે છે અને કહે છે કે હવે તો હું આ માયાના એક પણ કાર્ય કરીશ નહીં. આ સુંદર સાતની જે બ્રહ્મ સૃષ્ટિ આ માયામાં આવી છે અને એ માયાના ખેલની અંદર એ ભૂલી ગઈ છે, તો એને જાગૃત કરવાનું કાર્ય એ હવે હું મારા શિર ઉપર લઉં છું કે શ્રી નિધધામ કે કાજ ઇન સમય લાલદાસ સાથ આયે ઠઠે છે. આવી રીતે પત્ર લખી અને નવતનપુરી ધામની અંદર શ્રીજી મહારાજ મોકલે છે. અને હવે અહીંયા લાલદાસજી મહારાજ પોતાની વાત બતાવવા જઈ રહ્યા છે. લાલદાસજી મહારાજ ઠઠાનગરની અંદર જેમનો વેપાર હતો, જેમનો બિઝનેસ હતો, પણ એનું મૂળ ગામ છે પોરબંદર, જેને આપણે સુદામાપુર પણ કહીએ છીએ. તો એ ઠઠાનગરની અંદર લાલદાસજી મહારાજની જાગણી થઈ. પ્રાણાજી મહારાજે એમને જાગૃત કર્યા. પણ લાલદાસજી મહારાજ એટલા મોટા ધનવાન છે, એમની પાસે બહુ મોટો વેપાર છે કે એ માયાની અંદર, એ વેપારની અંદર એટલા ઊંડા ખૂંચી ગયા હતા કે શ્રીજી મહારાજની સાથે નીકળી શક્યા નહીં. પણ અંદરથી તો થાય છે. એને દરરોજ 24 કલાકની અંદર એ અંદરથી એટલું થઈ રહ્યું છે કે હું ક્યારે શ્રીજી મહારાજ પાસે જાઉં, ક્યારે શ્રીજી મહારાજની સાથે એ જાગણીનું કાર્ય કરવા લાગુ. પણ એવડા મોટા ધનવાન હોય, આપણી પાસે પૈસા હોય તો આપણે શું કરીએ? જ્યારે પૈસા આવે ને ત્યારે ખબર પડે. બરાબર છે ને ભવનભાઈ? આપણે જે પારાયણોમાં જતા હોય કે મંગલપુરી કે નવતનપુરી કે પદ્માવતીપુરી જતા હોય, જ્યારે રાજજી મહારાજ આપણને આ લૌકિક મહેર કરે ને, ઉપરની મહેર, મહેર બે પ્રકારની, એક બાતુની અને એક જાહેરી. જ્યારે જાહેરી મહેર કરે ને એટલે આ દુનિયાના જે સંસારના જે સુખો હોય ને એ રાજજી મહારાજ આપણને આપે. અને એ ભૌતિક સુખો જ્યારે આપણી પાસે આવે ને એટલે આપણે આધ્યાત્મિક સુખથી થોડા થોડા દૂર થતા. તો એ લાલદાસજી મહારાજ અને લાલદાસજી મહારાજ તો પહેલેથી જ એ સમયની અંદર એટલા સંપત્તિ એની પાસે હતી કે એની પાસે તો 999 મોટા મોટા જહાજ અને વિદેશોની અંદર એટલો એનો વેપાર ફેલાયેલો હતો, ટ્રાન્સપોર્ટનો એનો બિઝનેસ હતો કે ભારતમાંથી માલ ભરી અને એ વિદેશોમાં જાય અને વિદેશમાંથી માલ ભરીને એ ભારતમાં ઘણા બધા દેશોની અંદર એમના એ જહાજો ચાલતા હતા. એટલી બધી એની પાસે સંપત્તિ હતી. તો હવે લાલદાસજી મહારાજ પોતે પોતાની વાત કરી રહ્યા છે કે હું શ્રીજી મહારાજના ચરણોમાં આ જાગણીના કાર્યમાં કઈ રીતે જોડાણો. રાજજી મહારાજે મારી ઉપર જે બાતુની મહેર કરીને અને એ મહેર કઈ રીતે થઈ એ લાલદાસજી મહારાજ એમને બતાવે છે કે જ્યારે બાતુની મહેર થાય ને ત્યારે ઉપરથી કહેર થાય, દુઃખ આપે. જ્યારે દુઃખ આપે ને ત્યારે સમજી લેવાનું કે રાજજી મહારાજ આપણે એના ચરણોમાં બોલાવા માંગી રહ્યા છે. જેમ ઓલો કુંભાર માટલાને ઘડતર આપે, એને ઘડે અને ઉપરથી એને કેટલો એ મારે ને, ઓલું શું હોય એના હાથમાં, ટાપલી મારે ને, અને નીચેથી સપોર્ટ રાખે. એવી રીતે માયાનો આપણને દુઃખ આપે, પણ અંદરથી આપણને આત્માનું સુખ પણ રાજજી મહારાજ આપતા હોય. તો અહીંયા લાલદાસજી મહારાજ પોતાની વાત કરી રહ્યા છે કે ઇન સમય લાલદાસ સાથ આયા ઠઠે છે, સુદામાપુર પહોંચ્યા કહો બીતક તીનસે. હવે ઠઠાનગરની અંદર એનો વેપાર પણ એનું મૂળ વતન છે સુદામાપુર એટલે કે પોરબંદર. પોરબંદરમાં તમે અત્યારે જાઓ ને તો ગાંધીજીનું જે ઘર છે ને એની બાજુમાં જ લાલદાસજી મહારાજનું ઘર છે. હવે ત્યાં
લાલદાજી મહારાજ પોતાના વતનની અંદર, ગામની અંદર જ્યારે પોરબંદરની અંદર આવે છે તો એમની પાસે પણ તારતમ આવી ગયો હતો અને એ પણ એક વક્તા હતા, ભાગવત કથા કરી રહ્યા હતા. તો અહીંયા હવે જ્યારથી એમને તારતમ મળ્યો ને પછી એ સુંદર સાધની જાગણી કરવા લાગી ગયા. જો તમે જેની પાસે તારતમ આવે ને તો એની પાસે એટલું બળ આવી જાય છે ને કે જ્યારે એને એમ થાય કે હું બીજા સુંદર સાધને જાગૃત કરું તો ઓટોમેટિક એની અંદરથી આ તારતમની લહેરો આવવા લાગે. હવે લાલદાજી મહારાજ શ્રીજી મહારાજની સાથે તો કઈ એટલા લાંબો સમય રહ્યા નથી. 2-5 મહિના કે 10 મહિના એટલો સમય ત્યાં ઠઠાનગરની અંદર રહ્યા, થોડા ઘણા વચનો સાંભળ્યા, છતાં પણ એ જાગણી કરવા લાગી ગયા. અને આપણે આટલા વર્ષોથી આ વિતક સાંભળતા આવીએ છીએ, કાલે પ્રસંગમાં શું આવ્યું એ પણ આપણને યાદ રહેતું નથી. યાદ તો રહે છે પણ આપણે યાદ રાખવા માંગતા નથી, એટલે આપણને યાદ નથી રહેતું. બાકી એવું નથી કે આપણને યાદ નથી રહેતું. આપણે જ્યારે ધ્યાન દઈ અને ઘરે જઈ એનું મંથન કરીને તો ઓટોમેટિક યાદ રહી જાય. યાદ રાખવાની જરૂર પણ રહેતી નથી, પણ મંથન કરવું પડે, એમનું યાદ રહેતું નથી. તો અહીંયા લાલદાજી મહારાજ જાગણી કરવા લાગી ગયા. પોરબંદરની અંદર આવ્યા તો જે પણ એના સગાવાળા, એના પરિવાર, એના જે મિત્ર બધા જેટલા મળે ને તો મળવા આવે. અને આટલા મોટા વેપારી, એવડા મોટા સંપત્તિ, તો એમનો વ્યવહાર પણ મોટો હોય અને જ્યારે પોતાના ગામની અંદર, વતનની અંદર આવે તો બધા ધીરે ધીરે મળવા આવવા લાગ્યા. અને જેવા મળવા આવે ને તો 2-5 લૌકિકની વાતો કરે. પછી લાલદાજી મહારાજ એને શું કરે, ભાગવતના પ્રમાણથી, ભાગવતના દ્રષ્ટાંતો આપતા આપતા એમને તારતમની વાતો કેવા લાગે, પરમધામની વાતો કેવા લાગે, અખંડ વ્રત, અખંડ રાસ, ધીરે ધીરે બધાને ઓળખાણ કરાવવા લાગે. તો એના સગાવાલા પણ જ્યારે એમને મળવા આવ્યા હોય અને અહીંયા આવીને લૌકિક વાત કરતા કરતા જ્યારે આધ્યાત્મિક વાત થાય, જ્યારે આત્મા અને પરમાત્માની વાત થાય, એમાં જો અંકુરી આત્મા હોય તો એ તરત જ એની અંદરથી અંકુર ફૂટે અને એ ધીરે ધીરે પછી એ પણ જાગૃત થવા લાગે. અને અહીંયા સુદામાપુર આવી અને એ જાગણી કરવા લાગ્યા. સંબંધ 1727 से पहुंचे सुदामापुर, तहां भीम पीतांबर मिले, हुई चर्चा तेन ऊपर. અને સુદામાપુરની અંદર ભીમભાઈ અને પીતાંબરભાઈ પહેલા જ વેલા એ જ્યારે મળવા આવ્યા તો એમની આત્માને જાગૃત કરી, તારતમના વચનો એમને કીધા. કछु કો ઉન ઠઠે મીને ચર્ચા દેખી જબ, વહાં બહુ લાગુ ભઈ સુનાયો તારતમ તબ. અને આ બંને જણા ઠઠાનગરની અંદર જ્યારે લાલદાજી મહારાજ હતા ને ત્યાં જ એમને ચર્ચા સાંભળી હતી અને ત્યાં જ એમની આત્મા જાગૃત થઈ. અને થોડાક દિવસ પછી એમને તારતમ મંત્ર પણ એમને આપી દે છે. કોઈ કદી ન પીછે ઉને સુનાયા શ્રી તારતમ, એ દો જને તબહી સોપ ચુકે આતમ. થોડાક દિવસ ચર્ચા સંભળાવી, અખંડ વ્રજ બતાવ્યું, અખંડ રાસ બતાવ્યા, આ વૈરાટને બતાવ્યો, 14 લોક જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડથી પરે જે બેહદ ભૂમિ છે એમની ઓળખાણ કરાવી. ત્યાર પછી અક્ષરધામની પણ ઓળખાણ કરાવી અને ત્યાર પછી પરમધામની ઓળખાણ કરાવી અને ત્યાં મહાકારણ અને કારણની પણ વાતો કરી. અને ત્યારે એમને આત્મા જાગૃત થઈ ત્યારે લાલદાજી મહારાજે એમને તારતમ મંત્ર આપે છે. સુનાયો શ્રી તારતમ તબ દજાલ ઇન સમય કરને લગા સ્વર. અને આવી રીતે ધીરે ધીરે લાલદાજી મહારાજ આજે પોરબંદરની અંદર જ્યારે જાગણી કરી રહ્યા છે અને ધીરે ધીરે બધા ત્યાં આવીને ચર્ચા સાંભળવા લાગ્યા, મંડાણ થવા લાગ્યું. ત્યારે પોરબંદરની અંદર રાધાવલ્લભી માર્ગ જે વૈષ્ણવ સંપ્રદાય છે એ પણ ત્યાં ખૂબ મોટો એમનો પ્રચાર પણ હતો. એ લોકો અહીંયા વિરોધ કરવા લાગે છે. વિશ્લેશ્વર ગુસાઈ કે લગે નિંદા કરને જોર, વલ્લભી માર્ગ में खलबल पड़ी उत, એ કોણ માર્ગ પેદા ભયો, એ ચલે સેવક તીત. અને આ વિશ્લેશ્વર ગુસાઈ એટલે કે વૈષ્ણવ સંપ્રદાય જે પોરબંદરની અંદર જે અનુયાયીઓ એમના હતા તો એ લોકો લાલદાજી મહારાજે ચર્ચા કરી રહ્યા છે, ભાગવત, અખંડ વ્રજ, અખંડ રાસ બતાવી રહ્યા છે, પરમધામની વાતો બતાવી રહ્યા છે. તો એનાથી એ લોકોને થોડુંક દુઃખ થયું અને એમના એ વિરોધ પણ કરવા લાગે છે અને કહી રહ્યા છે કે આ કયો નવો સંપ્રદાય અહીંયા
આવ્યો છે અને આવી અલગ અલગ વાતો કરી રહ્યા છે. અને અમારો સંપ્રદાય તો કેટલા વર્ષોથી આ જૂનો છે. જે વલ્લભાચાર્યજીએ વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી અને અખંડ વ્રત બતાવ્યું, અખંડ ગોલોકધામ બતાવ્યું, અને ત્યારથી એ લોકો અખંડ વ્રત, અખંડ ગોલોકધામની એ ગુણગાન ગાઈ રહ્યા છે. અને આજે આ લાલદાસજી મહારાજ અહીંયા આવી અને કંઈક અલગ બતાવી રહ્યા છે. આવડા મોટા એ શેઠ અને એ ધર્મ પ્રચાર કરી રહ્યા છે તો કંઈક અલગ બતાવી રહ્યા છે. તો એ લોકો એ રીતે નિંદા કરે છે અને કહી રહ્યા છે કે અમારો ધર્મ તો ચારેય ખૂટો, એટલે ચારેય દિશાની અંદર પૂરા ભારતની અંદર વૈષ્ણવ સંપ્રદાય ફેલાયેલો છે. બહુ જૂનો સંપ્રદાય છે. તીન બાત કે ઓર કો બતાવત સાધુ જન, શ્રી રાજ કે દર્શન की चर्चा होवे जोर, दजार निंदा तिनकी करे अपनी सिपा में जोर. પણ અહીંયા લાલદાસજી મહારાજ આ લોકો જે નિંદા કરે છે ને, તો લાલદાસજી મહારાજ કઈ મનમાં લેતા નથી. નિંદા કરતા હોય તો ભલે કરવા લાગે, એ વિરોધ કરતા હોય તો ભલે વિરોધ કરે, પણ લાલદાસજી મહારાજને કાંઈ અસર પડતી કે તો જે કોઈ આવે ને તો એને બધાયને આ જ્ઞાન આપે, પરમ નામની ઓળખાણ કરાવે, આત્મા પરમાત્માની એ ઓળખાણ કરાવે. અને એ લોકો અહીંયા પછી એ લોકો બહાર બધાને નિંદા કરતા હોય તો કાંઈક તો કેવું ને, તો શું કહેવા લાગ્યા કે આ ઉંદરિયો ધર્મ છે. શું કહે છે આ લાલદાસજી મહારાજ જે ધર્મ પ્રચાર કરી રહ્યા છે ને, લક્ષ્મણ શેઠ, એ કયો ધર્મ છે તો કે ઉંદરિયો ધર્મ. ઉંદરિયો ધર્મ એટલે કેવો ખબર છે? હા, મંદિર હોય, મંદિરમાં કૃષ્ણજીની મૂર્તિ હોય કે ફોટો હોય, પ્રતિમા રાખી હોય, અને પછી એ થાળ ભોગ ધરાવે ને ત્યારે મંદિરમાં આડો શું કરે? પડદો બંધ, આડો પડદો કરી દે. જ્યારે ભગવાનને થાળ ભોગ ધરાવે ત્યારે આડો પડદો કરી દે, અને પછી પડદો કરીને પછી એ લોકો ભોગ બોલે. પણ અહીંયા ઉંદરિયા ધર્મની અંદર શું છે તો કે એક ઉંદેડું પાયરું હોય, કારણ કે ઉંદેડું હોય એટલે ઉંદરના પગની અંદર ઝાંઝરી બાંધી દે. શું બાંધી દે? ઘૂઘરી, ઝાંઝરી બાંધી દે, અને ભોગ બોલે. અને જ્યારે ભોગ મંદિરમાં રાખ્યો હોય તો એના સુગંધથી એ ઉંદેડી આવે, અને જ્યારે એ આવે ને એટલે ઝાંઝરીનો અવાજ આવે. ઝાંઝરી બાંધી દીધી હોય એટલે અવાજ આવે. અવાજ આવે એટલે એ લોકો એમ કહે કે જો કૃષ્ણ અહીંયા આજે જમવા આવ્યા છે ને આ એના પગમાં જે ઝાંઝરી ઘૂંઘરી જે છે એની એ અવાજ આવી રહ્યો છે. તો એ લોકોએ એવો પ્રચાર કરી દીધો કે આ લક્ષ્મણ શેઠ છે જે ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, નવો ધર્મ લઈને આવ્યા છે ને, એ ઉંદરિયો ધર્મ છે. કેવો છે કે ઉંદરના પગમાં ઘૂંઘરી બાંધી હોય અને પછી એ મંદિરમાં થાળ ભોગ લગાવે, અને થાળ ભોગ લગાવે અને ઘંટડી વગાડે એટલે ઉંદેડી આવે અને એ ઝાંઝડીનો અવાજ આવે એટલે એમ કે કૃષ્ણજી આવ્યા ભોગ આરોગવા માટે, અને બધાય ભજન કીર્તન કરે. આ ઉંદરિયો ધર્મ. તો આ લોકો જે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ છે એ લોકો લક્ષ્મણ શેઠ અને એની પાસે જે લોકો આવતા હતા એ બધાની આ રીતે નિંદા કરવા લાગે છે અને કહે છે કે આ તો ઉંદરિયો ધર્મ પેદા થઈ ગયો છે. હવે તો આ અડાડ કળિયુગ આવી ગયો. આ કળિયુગની અંદર આવા પાખંડો થવા લાગ્યા છે. કહતે હમારે ઘરો શ્રી કૃષ્ણજી પધારત, સો આરોગાય કે યહી રાહ ચલાવત. અને આવી રીતે ભગવાનને ભોગ ધરાવે અને આવી રીતે પોતાના ધર્મનો એ પ્રચાર કરે છે. इन भांत शहर में निंदा निस्दिन होय, पूछे प्रश्न भागवत की ताको अर्थ न कहे कोई. આવી રીતે બધા જ પોરબંદરની અંદર લક્ષ્મણ શેઠનો બધાય વિરોધ કરવા લાગે છે, આવે છે. અને લાલદાસજી મહારાજ લક્ષ્મણ શેઠ એમને ભાગવતના જ્યારે પ્રશ્ન પૂછે છે ને તો એ પ્રશ્નના જવાબ એમને આવડતા નથી. અને પછી એ નીચું જોઈ અને ત્યાંથી એ જતા રહે છે. કાહુ કો સાચી લાગે પાસે કોઈ ચર્ચા સુનો હોવે ગલિત. અને એમાં જેટલા પણ આવે ને બધા જોવા આવે કે લક્ષ્મણ શેઠ એવો કયો ધર્મ ઉંદરિયો ધર્મ લઈ આવ્યા છે, તો હાલો ને આપણે ત્યાં જાય. તો ત્યાં જઈ અને પ્રશ્ન પૂછે તો પ્રશ્નના જવાબ આવડે નહીં, અથવા તો એ પ્રશ્ન લઈને આવ્યા હોય તો લક્ષ્મણ શેઠ એમને એ પ્રશ્નના જવાબ આપે તો એમાં કોઈને સારું લાગે, કોઈને ખરાબ લાગે. તો જેને સારું લાગે, જેને આત્માની ગરજ હોય એ પછી બીજે દિવસે ચર્ચા સાંભળવા આવે. અને એમ કરતા કરતા એ દરરોજ આવવા લાગે અને પોતાની આત્માને એ ખોરાક આપી અને આત્માને જાગૃત
કરે છે અને જેની અંદર નિસ્બત નથી, જેનો અંકુર નથી, જેના ભાગ્યમાં નથી, એ લોકો પછી ત્યાં ખાલી નિંદા જ કરવા માટે આવે છે. એ કોઈ દિવસ ચર્ચા સાંભળવા બેસતા નથી. કામ કો સાચી પાસે કોઈ ચર્ચા સુન હોય ગલિત, કોઈને ખાલી સાચું લાગે અને કોઈ ચર્ચા સાંભળી અને આત્માને જાગૃત કરી દે છે. કોઈ અસ્તુતિ કરે જો દેખે આય કે દીત, અને ઘણા તો પ્રાર્થના કરવા લાગે કે આ તો બહુ સારું થયું, અહીંયા તો આત્મા ને પરમાત્માની વાતો થાય છે. આત્મા ને પરમાત્મા તો આ દુનિયાની અંદર બધા ધર્મના લોકો એ ધર્મશાસ્ત્ર આત્મા પરમાત્માની વાત કરે છે, પણ આત્મા શું છે, આત્મા કેમ આવી છે, ક્યાંથી આવી છે, એનું શું કારણ છે, એ કોઈ બતાવી શકતો નથી. આત્માનું ઘર ક્યાં છે એ પણ બતાવી શકતા નથી. આત્માના માલિક જે પરમાત્મા છે એ કોણ છે, એનું સ્વરૂપ કેવું છે, ક્યાં રહે છે, એ પણ કોઈ બતાવી શકતો નથી. તો અહીંયા લક્ષ્મણ શેઠ એ આત્મા પરમાત્માની અને આત્મા અને પરમાત્માના ઘરની એક એક લીલાઓનું એ વર્ણન કરીને જ્યારે બતાવે છે, તો એ લોકો સાંભળી અને એ સ્તુતિ કરવા લાગે છે, વંદના કરવા લાગે છે કે સારું થયું કે આજે આપણને એ આત્મ તત્વ જ્ઞાન આપણને પણ મળે છે. રબદ પ્રશ્ન ચર્ચા કા રાત દિન ઉત હોય. અને અહીંયા તો હવે રાત અને દિવસ પોરબંદરની અંદર આવી રીતે રદબદલ દરરોજ થવા લાગી. જવાબ કાહુના આવી ક્યો ઉત્તર દેવે સોય. અને પછી કોઈ આવી રીતે કોઈને જવાબ આવડતો નથી તો એ ઉત્તર કઈ રીતે આપી શકે. યો કરતે લોગ ઉન સમય લગે ચર્ચા શૂન્ય કો. અને આવી રીતે આમ કરતા કરતા અહીંયા ધર્મનો પ્રચાર થવા લાગ્યો, એક પછી એક આવવા લાગ્યા. તો અહીંયા લાલદાસજી મહારાજ અહીંયા બતાવે છે કે કોની કોની આત્મા અહીંયા જાગૃત થઈ. ગોપી સાતમે આયા ખેમજી જોશી, એનો એક ગોપીભાઈ આવ્યા, એક ખેમજીભાઈ આવ્યા, એક જોશીભાઈ આવ્યા, દામાભાઈ આવ્યા, સુરચંદભાઈ આવ્યા, ઓર વસ્તાભાઈ આવ્યા. પછી લાલભાઈ ધનિયાને લક્ષ્મણ શેઠ જેમને આ વિતક લખ્યું, એ લક્ષ્મણ શેઠનું નામ મૂળ નામ છે લક્ષ્મણ શેઠ, પણ આપણે એને કયા નામથી ઓળખીએ છીએ? લાલદાસ. લક્ષ્મણ શેઠ માંથી પછી લાલદાસ. તો લાલદાસના ધર્મપત્ની એમનું નામ છે લાલભાઈ. શું છે? લાલભાઈ. અને એમના દીકરીનું નામ છે શું છે? શ્યામભાઈ. અને એના જમાઈનું નામ રામરાય. આ પૂરો પરિવાર શ્રીજી મહારાજના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. એમના દીકરીનું નામ છે, એક જ દીકરી હતી, કોઈ એને બીજા દીકરા હતા નહીં. અને એ દીકરી, જમાઈ અને આ ધર્મપતિ પત્ની બધા જ આ ધર્મની અંદર એ જોડાઈ જાય છે. અને એ લાલભાઈ ધનિયાની ભઈ દાખિલ નિજ ધામ. આ લક્ષ્મણ શેઠના ધર્મપત્ની જેમનું નામ છે લાલભાઈ, એમના દીકરીનું નામ છે શ્યામબાઈ અને એના જમાઈનું નામ છે રામરાય. યાદ રાખજો આ બધાય નામ. યહાં હોય ચર્ચા ઉત્સવ આયા એ તો પ્રધાન. અને પછી આયા તો રોજ હવે ઉત્સવો થવા લાગ્યા. અને ઉત્સવો થતા હતા એમાં એક બહારથી પણ સુંદર સાથ અહીંયા આવવા લાગ્યા. પ્રધાનભાઈ આવ્યા. ઓર આયા મસ્કત છે માવજી કા બેટા કાન. અને મસ્કત બંદર આપણે સાંભળ્યું હતું ને માવજીભાઈનો પ્રસંગ. શું થયું હતું? રાજજી મહારાજે શું કર્યું? તમાચો મારા. રાત કો રાજે મારા તમાચા. ભાઈ કેમ તમે જાતા નથી? કેમ રિસાઈ ગયા? એમના દીકરા જે કાનજીભાઈ માવજીભાઈના વિરોધ કરતા હતા, માવજીભાઈને ચર્ચા સાંભળવા જવા નહોતા દેતા. આજે એ માવજીભાઈ જાગૃત થઈ ગયા. અને એ માવજીભાઈ મસ્કત બંદરથી ક્યાં આવે છે? પોરબંદર. લાલદાસજી મહારાજ પાસે આવે છે. યો એક ગાંઠ હોય ચલી આવને લગા નયા સાથ. આવી રીતે એક સુંદર સાથનો સમુદાય થઈ ગયો, એક ગાંઠ થઈ ગઈ, એટલે કે સુંદર સાથનું એક મોટું મંડળ થઈ ગયું. અને ત્યાં રાત અને દિવસ ચર્ચા થવા લાગે છે અને નવા સુંદર સાથ પણ આવવા લાગે છે. સોય ચર્ચા સુનત હે જાકે ધની પકડે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સોય ચર્ચા સુનત હે જાકે ધનીએ પકડે હાથ. આ ચર્ચા કોણ સાંભળી શકે? જેનો રાજજી મહારાજે, કૃષ્ણજીએ, ધામના ધણીએ જેનો હાથ પકડ્યો હોય ને, જેની ઉપર મહેર કરી હોય ને,
એના ચરણોમાં પરમાત્મા જ્યારે આપણી આત્માને લઈ જવા માંગતા હોય ને, કૃપા કરી હોય ને, ત્યારે જ આપણે આ બધું સાંભળી શકીએ છીએ. બાકી આપણી તાકાત નથી કે આપણે આ શબ્દને સાંભળી શકીએ. તમે લક્ષ્મીજીને જો, એક શબ્દ સાંભળી નહોતા શક્યા, એક પણ શબ્દ લક્ષ્મીજી સાંભળી નહોતા શક્યા. 7 કલ્પને 86 યુગ સુધી તપસ્યા કરી એક શબ્દ સાંભળવા માટે. કયો શબ્દ? વિષ્ણુ ભગવાનના. અને એ પણ કઈ નહોતા શીખ્યા. વિષ્ણુ ભગવાનને પૂછ્યું. વિષ્ણુ ભગવાન જે ભક્તિ કરતા હતા ને, એ છુપી રીતે ભક્તિ કરતા હતા, કોઈને બતાવતા નહોતા. જ્યારે બધા આગા પાછા હોય ને ત્યારે એ ધ્યાનમાં બેસતા, બાકી અંદરથી તો એ રટણ રાત અને દિવસ કરતા. આ વાતની લક્ષ્મીજીને પણ ખબર નહોતી. ત્યારે લક્ષ્મીજીને જ્યારે આ વાતની ખબર પડી કે મારા જે ધણી છે એ પણ બીજા કોઈનું ધ્યાન ધરે છે, એનાથી પણ કોઈ મોટા છે, ત્યારે લક્ષ્મીજીને ઈચ્છા થઈ કે હું પણ એ ભક્તિ કરું. કારણ કે મારા પતિ જે માર્ગે ચાલતા હોય તો મારી પણ ફરજ છે, મારો પણ ધર્મ છે કે હું પણ એમની સાથે એ ધર્મની અંદર, એ ભક્તિની અંદર જોડાઉં. ત્યારે લક્ષ્મીજીએ પ્રેમથી પૂછ્યું કે ધણીજી, તમે જેનું ધ્યાન ધરો છો, તમે જેમની ભક્તિ કરો છો ને, એ મને બતાવો તો મારે ભક્તિ કરવી છે. ત્યારે વિષ્ણુ ભગવાન કીધું, તમારે જે કાંઈ પૂછવું હોય ને બીજું પૂછી લ્યો, પણ આ વાત કોઈ દિવસ મને પૂછતા નહીં. અને એમ કરતા કરતા ઘરમાં ઝઘડો થઈ ગયો. કારણ કે અને એ પણ લક્ષ્મીજી જ્યારે પૂછતા હતા એ પણ કઈ ખોટું પૂછતા નહોતા. અને વિષ્ણુ ભગવાન જ્યારે કહી રહ્યા હતા કે હું એનો જવાબ આપી શકું એમ નથી, એ પણ સાચી રીતે કહી રહ્યા હતા. કારણ કે વિષ્ણુ ભગવાનને પણ ખબર નથી કે મારાથી ઉપર જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એનું નામ શું છે, ક્યાં રહે છે, એ પણ એમને કઈ ખબર હતી નહીં. એમ નામ લઈ શકતા નહોતા. નામની તો ખબર હતી પણ એ નામ લઈ શકતા નહોતા. ત્યારે 7 કલ્પને 86 યુગ સુધી તપસ્યા કરી છતાં પણ એમને નામ સાંભળવા મળ્યું નહીં. અને સુંદર સાજી આપણી ઉપર રાજી મહારાજની કેવડી કૃપા કે આપણો હાથ પકડ્યો અને આપણને આ સંપ્રદાય આપ્યો. સદગુરુ મહારાજની ઓળખાણ કરાવી, સદગુરુ મહારાજના ચરણ કૃપાથી આજે આપણને આ ધર્મ મળ્યું છે, તારતમ મળ્યો છે. આજે આપણે વિતક ચર્ચા સાંભળી રહ્યા છે, વાણી ચર્ચા સાંભળી રહ્યા છે. આપણી ઘરે પણ આ ગ્રંથને પધરાવ્યો છે, એ વાણીને આપણે મંથન કરી રહ્યા છીએ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ જે લક્ષ્મીજીને, આ 14 લોક બ્રહ્માંડના જે માલિક વિષ્ણુ ભગવાન છે, એ વિષ્ણુ ભગવાનના ધર્મપત્ની લક્ષ્મીજીને પણ આ મળ્યું નથી. અને આજે આપણા કેટલા અવભાગ્ય કે આપણને આ મળ્યું છે. રાજી મહારાજની આનાથી વિશેષ કૃપા કઈ હોય? આપણી ઉપર જે વિશેષ કૃપા છે ને, એ આ જ વિશેષ કૃપા છે. છતાંય આપણે ઘણી વખત કઈ કે રાજી મહારાજની કૃપા આપણી ઉપર નથી. કઈ ને પરમાત્માની કૃપા આપણી ઉપર જો ન હોય ને, તો આ ધન આપણને મળ્યું જ ન હોય, આ મનુષ્ય તન જ ન મળ્યું હોય. પહેલી વાત તો એ કે આ મનુષ્ય તન મળ્યું ન હોય, આ ભારત ભૂમિ ન મળી હોય, આ 28મો કળિયુગ ન મળ્યો હોય. જ્યારે પરમાત્માની કૃપા થાય ને ત્યારે આ ભારત ભૂમિ મળે, અને આ ભારત ભૂમિમાં આપણને મનુષ્ય તન મળે, આ જન્મ મળે, અને એમાંય આ સંપ્રદાય મળે, આ જ્ઞાન મળે. તો આ સૌથી મોટી કૃપા આ પરમાત્માની આપણી ઉપર છે. એટલે જ લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે જાકો ધનીએ પકડે હાથ. રાજી મહારાજે જેનો હાથ પકડ્યો હોય ને, એ જ આ ચર્ચા સાંભળી શકે, બાકી કોઈ સાંભળી શકે નહીં. सोई चर्चा सुनत है जाके धनिये पकड़े हाथ, लालदास को इन समय भई माया की ऊर्जन. હવે જ્યારે રાજી મહારાજ કૃપા કરે ને, લાલદાસજી મહારાજ શું કહી રહ્યા છે કે સોઈ ચર્ચા સુનત હે જાકે ધનિये પકડે હાથ. હવે રાજી મહારાજ જેનો હાથ પકડે તો એ ચર્ચા સાંભળવા આવે, પણ જેની ઉપર રાજી મહારાજ વિશેષ કૃપા કરે ને, ત્યારે શું થાય? ત્યારે લાલદાસજી મહારાજ આગળ પોતે પોતાની વાત बतावी રહ્યા છે કે लालदास को इन समय भया माया की ऊर्जन, भय माया की ऊर्जन. હવે આયા માયાની અંદર સંપત્તિમાં, ધંધામાં, બિઝનેસમાં જે કાંઈ હતું ને, ત્યાં એને નુકસાન થવા લાગ્યું, ઊર્જન આવી. અને એ પણ ઊર્જન એમણે નથી આવી.
રાજજી મહારાજે આપી છે. શું કહ્યું છે? કારણ કે વિશેષ કૃપા અહીંયા કરવાના છે. ઉनको રાજે કાઢ કે ચાહીએ કદમો પહોંચે મોમીન. શા માટે આ ઉર્જન આવ્યું? તો લાલદાસજી મહારાજ પોતે પોતાની વાત કહી રહ્યા છે કે રાજી મહારાજે દિલમાં લીધું કે આસબાઈ સખી જે લાલદાસજી છે એ આસબાઈ સખીનું કામ ક્યાં છે, એની જરૂર ક્યાં છે? પ્રાણનાથજી મહારાજની સાથે ઇન્દ્રાવતીને જરૂર છે, આસબાઈની. એટલે રાજી મહારાજે વિચાર કર્યો કે આસબાઈ પાસે આટલી બધી સંપત્તિ છે તો એ માયા છોડશે નહીં. રાજી મહારાજે આવીને રાત્રે દર્શન આપ્યા, નિંદ્રામાં દર્શન આપ્યા ને રાજી મહારાજે કીધું કે જાઓ તમે, ઇન્દ્રાવતીની જરૂર છે તમારી. ત્યારે લાલદાસજી મહારાજે વિચાર કર્યો કે રાજી મહારાજની કૃપા મારી ઉપર થઈ. રાજી મહારાજે મને દર્શન આપીને કીધું કે હવે મારે આ જાગણીના કાર્યમાં જવાનું છે, પણ આવડો મોટો વ્યાપાર બધું સંકેલવો તો પડે ને, એમણે તો કઈ મૂકીને જવાતું નથી. આપણે અહીંયા અત્યારે ચર્ચા સાંભળવા આવ્યા છે તો ઘરનું કામ કરીને જ આવ્યા છે ને, અને કદાચ મૂકીને આવ્યા હોય તો આપણું મન અહીંયા હોય કે ત્યાં હોય? ત્યાં જ હોય ને. ક્યારે 10 સાડા 10 વાગે, ક્યારે રમેશભાઈ ચર્ચા બંધ કરે, હજી ઘરનું બધું કામ બાકી છે, મગજમાં શું હાલે? આ માયાના વિચાર, આ ઘરના કામ. તો લાલદાસજી મહારાજ પાસે એટલી બધી સંપત્તિ હતી તો લાલદાસજી મહારાજ વિચાર કરે છે કે રાજી મહારાજ કૃષ્ણજીનો હુકમ થયો છે તો હવે મારે આ સંપત્તિને હગે વગે કરી દેવાની. જે કાંઈ ધંધા છે એ બધા બંધ કરતા વાર તો લાગે ને. તો એવી રીતે વિચાર કરે છે. થોડો સમય ગયો, ફરીથી રાજી મહારાજે આવીને કીધું કે ભાઈ હજી તમે શું કરો છો આસબાઈ? તમારી જરૂર છે, તમે ચાલો. ફરી લાલદાસજી મહારાજ વિચાર કરે છે કે હજી થોડું બાકી રહી ગયું છે. એમ કરતા કરતા 2-3 વખત દર્શન આપ્યા, પણ માયામાં એટલા ઉર્જાઈ ગયા, કારણ કે એટલા મોટા વહીવટ હતા, એ વહીવટ પૂરા થતા નથી. પછી રાજી મહારાજે ધક્કો દીધો. શું કીધું? ધક્કો દીધો કે તારે આ બધા વહીવટ પતાવવા છે ને. તો રાજી મહારાજે એક જ ઝાટકે બધા વહીવટ પતાવી દીધા. શું કર્યું? જે વહાણ જે બધા દરિયામાં હતા ને, બધા 999 બધા જ માલ એમાં ભરેલો હતો. કેટલા સંપત્તિ હતી, કેવડી રૂપિયાની જે પ્રોપર્ટી હતી, જે માલ ભરેલો હતો, એ બધો દરિયામાં રાજી મહારાજે એક જ રાતની અંદર ડૂબાડી દીધો. હવે માલ બધો ડૂબી ગયો તો જેનો માલ હતો એ બધા પૈસા માંગવા આવ્યા કે ભાઈ તમારા વાહનમાં, તમારા જહાજમાં અમારો માલ હતો ડૂબી ગયો, તમે આ અમારી નુકસાની આપો. હવે અહીંયા બધાય દજા લાવવા લાગ્યા. શું કરવા લાગ્યા? કે અમારી નુકસાનની ભરપાઈ કરો. મારો માલ તમારા વાહનમાં ડૂબી ગયો છે. કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, બહુ મોટી સંખ્યામાં એ માલ હતો. તો એ બધા અહીંયા લાલદાસજી મહારાજ પાસે આવી. લાલદાસજી મહારાજ પાસે કાંઈ હતું ને, જે ખેતી, વાડી, ઘર, જે કાંઈ હતું ને, દાગીના, એ બધું વેચી વેચીને આપવા લાગ્યા. પણ લેણદારોને લેણા પૂરા થયા નહીં. પછી લાલદાસજી મહારાજ વિચાર કર્યો કે આ બધું વેચાઈ ગયું, કાંઈ રહ્યું નથી. હવે કાંઈ રહ્યું નથી, છતાં પણ આ બધું લેણું માટે છે, ભરપાઈ થાય એમ નથી. અને લાલદાસજી મહારાજ દુખી એટલા દુખી થઈ જાય છે અને વિચાર કરે છે કે હવે તો હું સીધો ક્યાં જાઉં? નવતનપુરી જાઉં. હવે અહીંયાથી આ પોરબંદર છોડી અને ક્યાં જાઉં? નવતનપુરી જાઉં. ત્યાં જઈ નવતનપુરી ધામના દર્શન કરું, બિહારીજી મહારાજના દર્શન કરું. અને મનમાં એક ટેક લીધી કે આ ઉર્જન છે. આપણે ઘણી વખત દુખી હોય ને, દુઃખ હોય ને આપણને કાંઈક, આ માયાનું, પરિવારનું, સમાજનું કાંઈ પણ દુઃખ હોય ને, એટલે આપણે શું કરીએ? રાજી મહારાજ પાસે જાય, નવતનપુરી જાય, મંગલપુરી જાય, કે બીજા મંદિરો હોય, કે આપણા પરમહંસોની સમાધિઓ હોય, ત્યાં જઈ અને આપણે દર્શન કરી, પરિક્રમા લગાવી અને ત્યાં પ્રાર્થના કરી કે અમને માયાના દુઃખમાંથી હળવું કરો, દુઃખમાંથી બહાર કાઢો. પ્રાર્થના કરીને આપણે અરજી કરીએ અને એ અરજી આપણી સાંભળે એટલે આપણને એ દુઃખમાંથી રાહત મળે, દુઃખમાંથી બહાર નીકળી અને પાછા આપણે વ્યવસ્થિત થઈ જાય. તો લાલદાસજી મહારાજ વિચાર કર્યો કે આવડી મોટી આફત આવી છે, અબજો રૂપિયાની માથે આ બધા લેણદારો હવે એની ઘરે ચોકી પેરો કરે છે. એ લોકોને ખબર છે કે લાલદાસ કઈ ભાગી ન જાય. એ ભાગી જશે તો આપણે અત્યારે ફરાર થઈ જાય છે ને બધા.
તો એ લોકોને ખબર પડી ગઈ કે આ તો એક વૈરક્ત થઈ જ કેતા આમ થાય, અને એમાંય આ બધું નુકસાની આવી તો હવે શું કરશે? એ પોરબંદર છોડીને ફરાર થઈ જાય છે. તો ચોકી પેરો બધાય રાત અને દિવસ એને ઘરને ક્યાંય રેઢું મૂકતા નહોતા. લાલદાસજી મહારાજે વિચાર કર્યો કે હવે હું નવતનપુરી જાઉં, સદગુરુ મહારાજની ગાદીના દર્શન કરું, નવતનપુરી ધામના દર્શન કરું અને બિહારીજી મહારાજના ચરણોમાં જઈ પ્રાર્થના કરું કે આમાંથી બહાર કાઢે. પછી ટેક લીધી, આપણે જાય ને કઈક પણ લઈને જાય, ટેક લીધી કે જ્યાં સુધી નવતનપુરી ધામના દર્શન ન કરું ને ત્યાં સુધી અનાજ મોઢામાં નાખો, ખાલી ફળ આહાર, પ્રવાહી ફળ, આ બે જ વસ્તુ લઈ અને એ પછી જેમ તેમ કરી અને પોરબંદર जब कछु न रहिया हाथ में तब माया दिया छोड़, तब नजर करे तरफ राज की जीत माया से लिया मोड़. અને હવે રાજી મહારાજ ઉપર તરફ નજર કરી અને કીધું કે હે રાજી મહારાજ હવે તમારે જેમ કરવું એમ કરો. તો આ લોકો થોડાક રાતના સમયમાં આડાહવડા થઈ ગયા, ઊંઘી ગયા. રાજી મહારાજે મહેર કરી, ઊંઘી ગયા. એટલે લાલદાસજી મહારાજ લાલબાઈને એના દીકરીને જમાઈને બધાઈને લઈ અને ક્યાં નીકળ્યા? नवतनपुरी तरफ जामनगर बाजू ए रवाना થઈ ગયા. इन भात चलने लगे ऐसा किया विचार, जब मांगरोल पाटण आए पहुंचे तीर्थ. હવે પોરબંદર થી ચાલતા ચાલતા નવતનપુરી તરફ જ્યારે આવતા હતા ને તો ત્યાં માંગરોળ પાટણ ત્યાં આ દજાલો ઊભા હતા. એ લોકોને ખબર પડી ગઈ કે લક્ષ્મણ શેઠ ફરાર થઈ ગયા છે અને આ લોકો એને ગોતવા માટે નીકળ્યા અને માંગરોળ પાટણ એ રસ્તામાં એમને ખબર પડી કે કાંઈથી આ લક્ષ્મણ શેઠ નીકળવાના છે, એના પરિવારને લઈને એ જઈ રહ્યા છે. તો રસ્તામાં એ લોકો ઊભા રહી ગયા. અમારું ચૂકતે કરો, એમણે ક્યાં તમે જાશો, અમારી ભરપાઈ કરો. તહાં દજાર બેઠા હતા, કહે તુમ જાઓ સુરત. પણ આ લાલદાસજી મહારાજ બાતુની મહેલ બતાવે છો, જાહેરમાં તો એ લોકો બેઠા જ હતા ત્યાં. અને એને કીધું, કારણ કે રાજી મહારાજે ત્યાં મોકલા હતા કે ભાઈ તમે ત્યાં જાઓ, એનો રસ્તો રોકો. એ ક્યાં જઈ રહ્યા છે? નવતનપુરી. પણ એને ક્યાં મોકલવાના છે? મંગલપુરી. ક્યાં મોકલવાના છે? સુરત. એને નવતનપુરી જવાનું નથી. એનું કામ ક્યાં છે? મંગલપુરીમાં, ઇન્દ્રાવતી પાસે એમના ચરણોમાં એમને લઈ જવાના છે. એટલે રાજી મહારાજે ત્યાં લેણદારોને મોકલી દીધા દજાલના રૂપમાં અને રસ્તો રોકીને ત્યાં બેઠા હતા. ત્યાં રોકજોક થઈ, જવા દેતા નથી અને કહી દે છે કે ભાઈ તમે આ ઘર છોડીને, ગામ છોડીને તમે ક્યાંય જઈ શકશો નહીં. જ્યાં સુધી તમે અમારું લેણું ભરશો નહીં ને ત્યાં સુધી તમને અમે જવા દેશું નહીં. પછી લાલદાસજી મહારાજ વિચાર્યું કે જેમ થવું એમ થાય અને ત્યાંથી નીકળીને ક્યાં આવ્યા સીધા? તબ દેખા તરફ શ્રી રાજ કી હુઈ આજ્ઞા ઉપર શયન. ત્યારે ફરીથી લાલદાસજી મહારાજને અંદરથી એમ કંઈક થયું કે રાજી મહારાજે પ્રેરણા કરી અને લાલદાસજી મહારાજને અંદર થયું કે રાજી મહારાજનો હુકમ કંઈક અલગ હશે. એટલે હવે અહીંયાથી નવતનપુરી જવાનું એને ટાળ્યું અને ત્યાંથી એ ક્યાં નીકળ્યા? તબ વહાં સે દીપ આયે તહાં રહે 15 દિન. હવે માંગરોળ પાટણથી પાછા વળી અને દીપબંદર આવ્યા. ત્યાં દીવબંદરની અંદર 15 દિવસ સુધી રોકાણા. તે સુંદર સાથને મળ્યા, સુંદર સાથની ઘરે રોકાણા, 700 મુલાકાત કરી. ફિર ભોગે પહોંચે તત્ક્ષીણ. અને સુંદર સાથની મુલાકાત કરી, ત્યાં 15 દિવસ રોકાય અને પછી ત્યાંથી ઘોઘા બંદર આવ્યા. ત્યાં સે નાવ ચડકે આયે બંદર સુરત. બોલો 5 મહામંગલપુરી ધામ કી. હવે ઘોઘા બંદર થી એ નાવમાં બેસી અને આવે છે सूरत. आए बंदर सूरत. संबंध 1729 से यहाँ आए पहुंची शरत. संबंध 1729 ની અંદર લાલદાસજી મહારાજ શ્રી 5 મહામંગલપુરી ધામ ની અંદર શ્રીજી મહારાજના ચરણોમાં અહીંયા આવે છે. આઈ કે શ્રીજી સાહેબ કે લગે દો કદમ. અને આવી અને શ્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે. નેમથા અનાજ કા સોપી થી આતમ. પણ એક પણ લીધું હતું ને પોરબંદર થી જ્યારે નીકળ્યા ત્યારે આવી રીતે ટેક લીધી હતી કે હું અનાજ લઈશ નહીં. श्री जी महाराज चरणों में प्रणाम करे छे। श्री जी अपने चित्त में बड़ो पायो सुख
અને શ્રીજી મહારાજ પ્રાણનાથજી મહારાજને પણ સુખ થયું કે મારી આસબાઈ લાલદાસ જેમની મારે ખાસ જરૂર છે એ આસબાઈ આજે મારી પાસે આવી ગઈ. અને લાલદાસજી મહારાજ પોતાની વ્યથા શ્રીજી મહારાજને કહી રહ્યા છે કે આવું આવું મારી હારે થયું. રાજજી મહારાજે તો મને ઘણી વખત કીધું પણ હું માયામાં એટલો ગૂંચવાઈ ગયો. પછી રાજજી મહારાજે મને શું કર્યું? હાથ પકડીને કાઢ્યો. શું કર્યું? માયામાંથી જે ગૂંચવડામાં હતો ને એ ગૂંચવડામાંથી હાથ પકડીને કાઢી લીધા. હવે કોઈ અહીંયા વાહે આવવાનું નથી. પ્રસાદ લેવો ઉઠો અબ યો કહ્યા શ્રી મુખ. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે ભલે તમે હવે અહીંયા આવો અને હવે પ્રસાદ ગ્રહણ કરો. ત્યારે લાલદાસજી મહારાજ કીધું કે મારે આવી ટેક છે કે જ્યાં સુધી હું નવતરપુરી ધામના દર્શન ન કરું ને, બિહારજી મહારાજના ચરણોમાં પ્રણામ ન કરું ને, ત્યાં સુધી હું અનાજ લઈશ નહીં. हमको अड़ग है अनाज जाऊं बिहार जी के कदमों अनाज छोड़े तीन कांद. ज्यां सुधी बिहार जी महाराज ना चरणों में प्रणाम न करो ने ત્યાં સુધી હું અમારી ટેક છોડી શકીશ નહીં. तब आप श्रीमुख कहिया भया पूरा तुम्हारा प्रण. बोलो श्री प्राणनाथ प्यारे की जय. तब आप श्रीमुख कहिया. ત્યારે શ્રીજી મહારાજે પોતાના મુખથી કીધું કે તમે જે ટેક લીધી છે, તમે જે પણ લીધું છે ને, હવે એ અહીંયા પૂરું થયું. કેમ? કેમ કે તમે જે સદગુરુ મહારાજ ની ગાદી, જે નવતરપુરી ધામના જે દર્શન કરવાનું જે પણ લીધું છે ને, તો હવે એ સદગુરુ મહારાજ ક્યાં છે? સુરતની અંદર મંગલપુરી શ્રીજીની અંદર આવીને બિરાજમાન થયા. સદગુરુ મહારાજ એમની અંદર છે તો તમારું પણ પૂરું થયું. બાતુની ગાદી છે, જાહેર ગાદી તો નવતરપુરી ધામમાં છે, પણ બાતુની ગાદી એટલે બાતુની એટલે જવાબદારી, જાગણી કરવાની જવાબદારી કોની પાસે છે? શ્રીજી મહારાજ પાસે. તો કહી રહ્યા છે કે હવે તમારું જે તમારો ટેક છે ને એ ટેક અહીંયા પૂરી થઈ. કછું ફિકર ન કરો પહોંચે મિલાવે શયન. હે લાલદાસ, હવે તમે કોઈ જાતની ઉપાધિ કરશો નહીં. હવે તમે અહીંયા ક્યાં આવી ગયા છો? પરમ ધામની અંદર. પહોંચે મિલાવે શયન મહામતી કહે એ મોમીનો એ શરત કરો યાદ. ફેર લાલ આગે કી કહો જો ઝગડે કી બુનિયાદ. મહામતી લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે આ શરત, શરત એટલે શરતનો અર્થ શું થાય? વાયદો. શું થાય? આપણે કોઈની એને શરત કરી હોય ને, વાયદો કર્યો હોય ને, એ વાયદાને યાદ કરો. શું કહે છે? આપણે પરમધામમાં કયો વાયદો કરીને આવ્યા છીએ? બધાય બોલો વાયદો. અહીંયા બધા ભવનભાઈ અને છગનભાઈ નથી કર્યો, જયંતિભાઈ આપણે બધાય કર્યો છે ને. તો વાયદો કર્યો હોય તો આપણે નિભાવવો પડે ને. શું વાયદો કર્યો છે? બોલો જય. ગુજરાતીમાં બોલો ને, હિન્દીમાં ન હાલશે. હું ભૂલું તો તમે મને જાગૃત કરજો. તમે ભૂલી જાશો તો આ અરસપરસ વાયદો કર્યો છે ને આપણે. તો લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે એ શરત કરો યાદ. પરમધામમાં મૂળ મિલાવવામાં જ્યારે રાજી મહારાજે કીધું કે તમે ત્યાં જઈને એકબીજાને પણ ઓળખશો નહીં, ભૂલી જાશો, ત્યારે આગળ બગલમાં આપણે વાયદો કર્યો તો આ બાજુ કીધું કે ભાઈ હું ભૂલી જાઉં તો તમે મને જાગૃત કરી દેજો, અને તમે ભૂલી જાશો તો હું કરી દઈશ. પછી આ બાજુ આપણે કીધું, બે બાજુ બેઠી છે ને સખી, બેઠી છે ને, તો વચલી હારમાં બેઠી હોય ની આગલી સખી નહીં કહે છે, પછી પાછળ સખી નહીં કહી દે છે. ચારે બાજુ વાયદો કરે છે. એટલે આપણે કેટલા વાયદા કર્યા? કેટલા કર્યા? 4 સખીઓને વાયદા કર્યા. કેટલા? 5માં આપણે એક આ બાજુની સખી, એક આ બાજુની સખી, એક આપણી આગળની સખી અને એક આપણી પાછળની સખી. તો 4 સખીઓને વાયદા કર્યા કે હું તને જાગૃત કરીશ. પાંચમી આત્મા આપણે, તો આપણે કમ સે કમ 5 આત્માને જાગૃત, આપણા હોશ આવો 4 ને તો જાગૃત કરવાના. કેટલી આત્માને?
આ શરતને યાદ કરજો. એ લાલદાસજી મહારાજ હવે અહીંથી શરૂ કર્યું છે, હવે આગળ ઘણું બધું આવશે. છેલ્લા ચરણમાં શું કીધું? જો ઝઘડે કી બુનિયાદ. ઝઘડો ક્યાં થયો તો? ક્યાં ઝઘડો કરીને આવ્યા છે આપણે? કોની એને ઝઘડો કરીને આવ્યા? ઈ બુનિયાદને યાદ કરો. અહીંયા બે અર્થ થાય છે. આ ચોપાઈના બે અર્થ થાય છે. ફેર લાલ આગે કી કહો. આગે એટલે હજી આગળ આપણે જે ઔરંગઝેબની સાથે જે ધર્મયુદ્ધ કરવાનું છે ને, એની પણ વાત કરી અહીંયા, અને પરમધામની પણ વાત કરી. પરમધામમાં જે રાજી મહારાજની સાથે ઝઘડો કરીને આવ્યા, ઝઘડો એટલે કોઈ અહીંયા આપણે ઝઘડા કરી એવા ઝઘડા નહીં, પ્રેમનો ઝઘડો, પ્રેમથી ઝઘડો કર્યો છે. કેવો? પ્રેમથી ઝઘડો કર્યો છે ને, એ ઝઘડાને યાદ કરો, અને જ્યાં શરત કરી છે એ શરતને યાદ કરો. જો આપણે ચાર સખીને જાગૃત કરશું ને, તો એ બીજી ચારને જાગૃત કરશે. એટલે કેટલી થશે? 16. કેટલી થશે? પછી 16 બીજી ચારને જાગૃત કરે તો કેટલી થશે? 64 ને જાગૃત કરે તો હા, મને યાદ આવી ગયું. હું ભણતો ને ત્યારે એક મને લાઈન યાદ આવી ગઈ. આ જો રાજી મહારાજ યાદ કરાવી ગઈ. સ્કૂલમાં અમારા એક શિક્ષક હતા, અમને શીખડાવી દીધું હતું. જેમ કેમ આપણે ઓલા વાંદરાને નિહેણી ચડ ઉતર કરે ને, અમારે એક સાહેબ એવા હતા, બધાને શીખડાવી દીધા. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256 દુ 512 દુ 1024. 12000 માં કેટલા ઘટે? 12000 નો આંકડો આવી જાય, થોડોક આમ તેમ થાય. તો આવી રીતે અહીંયા આપણે ચારને જાગૃત કરશું. કહેવાનો મતલબ એ કે આપણે ચારને જાગૃત કરશું તો એને આપણે કહેવાનું કે આવી રીતે આપણે શરત કરીને આવ્યા છે, વાયદો કરીને આવ્યા છે, તો તમારી જવાબદારી. તો કેટલી જાગણી થાય કે ન થાય? થાય ને. આપણને બધાને રાજી મહારાજની ઓળખાણ છે, દેવજી મહારાજની ઓળખાણ, પ્રાણાજી મહારાજની, કૃષ્ણજીની, વ્રજની, રાસની થોડી ઘણી તો એટલી ઓળખાણ છે જ. ભલે આપણે અહીંયા માઇક પકડીને ચર્ચા ન કરી તો કાંઈ નહીં, અને એ એવું જરૂરી નથી કે માઇક થી જ જાગણી થાય. પણ તમે સગાવાલામાં, આપણા પરિવારમાં કે આપણા મિત્ર મંડળમાં જે કાંઈ હોય ને, જેટલા પણ હોય ને, એમાંથી એ ચાર તો જાગૃત થાય ને. આપણા કેટલા લગ્નમાં કેટલા સગાવાલા ભેગા થાય? 700, 800, 1000, 1500 આટલો આપણો પરિવાર હોય તો 800 માંથી 1000 માંથી 4 નો આત્મા ગોતી શકીએ આપણે. 4 આત્મા તો ગોતી લઈને કે ન ગોતી શકીએ? આ છે શરત, આ છે વાયદો. તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને આગળ જે સુંદર સાથ શ્રીજી મહારાજની સાથે હતા અને એમણે જે વાયદો નિભાવ્યો, જે શરત કરી હતી ને, એ શરત ઉપર જે ખરા ઉતર્યા ને, એ હવે આગળ આપણને બતાવશે કે ગમે તેમ થઈ જાય પણ એ જાગૃત કરવા માટે એ પોતાનો માથું આપવું પડે ને, તો પણ આપવા માટે તૈયાર થઈ જશે. તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને આગળની વિતક હવે આગળના પ્રકરણની અંદર બતાવવા જઈ રહ્યા છે. પ્રકરણ 31, ચોપાઈ 1449. હવે એક ધર્મ સ્થાપના હેતુ પ્રસ્થાન. હવે અહીંયાથી શ્રીજી મહારાજ આ જે જાગણીનું કાર્ય, જે જાગણીનો ઝંડો મંગલપુરીથી પોતાના હાથમાં લીધો ને, અને એ જાગણી કરવા માટે જે હવે આગળ વધી ગયા છે, એ લાલદાસજી મહારાજ અહીંયા આપણને બતાવે છે કે હજરતે હજ ઇત કરી લેને કો મકાન, ફતેહ કરી દજાલ કો કુછ કિયા દારુલ બકા. હજરતે હજ ઇત કરી. હવે ગયા વખતે આપણે થોડીક વાત કરી હતી મોહમ્મદ સાહેબને. તો અહીંયા આ જે વાત છે ને, એ કુરાનની છે. કુરાનની અંદર મોહમ્મદ સાહેબે આ વાત લખેલી છે કે જ્યારે ઇમામ મહેદી આવશે, નિષ્કલંક બુદ્ધ અવતાર થશે ને, ત્યારે એ મહામતી પ્રાણાજી મહારાજ જે ઇન્દ્રાવતી સખી છે કે હજરતે હજ ઇત કરી લેને કો મકા. બિહારીજી મહારાજ અને પ્રાણાજી મહારાજ જે ઝઘડો થયો, ઝઘડો એટલે ધર્મરૂપી ઝઘડો, અને એ શ્રીજી મહારાજ અહીંયા
મંગલપુરી ધામની સ્થાપના કરી. શા માટે કરી? તો કે લેને કો મક્કા. મક્કા એટલે નવતનપુરી ધામ. હવે નવતનપુરી ધામની અંદર સદગુરુ મહારાજે જે જવાબદારી આપી હતી, જે બાતોની ગાદી આપી હતી ને, એ જવાબદારી અહીંયા શ્રીજી મહારાજ પોતાના શિવ ઉપર લે છે અને જાગણીનું કાર્ય કરવા માટે એ આગળ જ્યારે નીકળશે અને એ જાગણી કરતા 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 જ્યારે મદીના દારુલ બકા એટલે કે પના પરમ ધામ, પના પરમ ધામની અંદર પનાની અંદર જઈ અને પદ્માવતીપુરી ધામની સ્થાપના કરી અને બધાના માટે એ પરમ ધામના દરવાજા ખોલશે. તો અહીંયા કહીએ કે ફતેહ કરી દજાલ કી કુચ કરે દારુલ બકા. ફતેહ, ફતેહ એટલે કે આ જે દજાલ છે, જે વિઘ્નો છે, એ બધા જ વિઘ્નો ઉપર એ વિજય પ્રાપ્ત કરી અને એ આગળ કુચ એટલે આગળની યાત્રા, જાગણીની યાત્રા એ કરવા માટે, જાગણી કરવા માટે જ્યારે એ આગળ નીકળ્યા અને એ જાગણી કરતા કરતા ક્યાં આવ્યા? દારુલ બકા એટલે કે પન્ના પરમ ધામની અંદર. એ પરમ ધામની અંદર, પરમ ધામની અંદર આત્માને પહોંચાડવા માટે એ પન્ના ધામની, પદ્માવતીપુરી ધામની ત્યાં સ્થાપના કરે છે. અને જ્યારે શ્રીજી મહારાજ આવી રીતે જાગરણનું કાર્ય પોતાના શિર ઉપર લઈ અને સુરતથી જ્યારે નીકળે છે તો એમની સાથે મહાન આત્માઓ, ધુરંધરો, સુરતની અંદર જે જાગણીઓ થઈ, જે મોટા મોટા શ્રીમંતો, મહાજરો, અને એમને તન મન અને ધન શ્રીજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી અને શ્રીજી મહારાજના પગલે પગલે એ પદ્માવતીપુરી ધામ સુધી એ જાગણીના કાર્યની અંદર એ સાથે રહ્યા કે શહર મદીના સુરત યહાં સેતી ચલે જબ મહાજરો મદદ કરી સો સાત સેવા में ચલે તબ. આજે મદીના શહેર છે, મદીના એટલે સુરત, મંગલપુરી ધામ. એ મંગલપુરી ધામમાંથી જે આત્માઓ જાગૃત થઈ અને ત્યારથી જ્યારે શ્રીજી મહારાજ જાગરણના કાર્ય માટે નીકળ્યા તો એમાં મહાજરો એટલે કે સુરતના મોટા મોટા જે વેપારીઓ હતા, જે આત્માઓ જે જાગૃત થઈ, એ સુંદર સાથે શ્રીજી મહારાજની મદદ કરી, એમના પગલે પગલે ચાલ્યા, એમની સાથે એ જાગરણ કાર્યમાં નીકળી ગયા. સો સાત સેવા में चले तब तीन मोमिन की सिफत पहुंची बका में हक. અને એ સુંદર સાથ, એ મોમિનના વખાણ પરમ ધામની અંદર રાજી મહારાજ કરશે. કોણ કરશે? સાતમા દિવસની અંદર પન્ના ધામ, પરમ ધામની અંદર જ્યારે આપણે જાગૃત થશું ને ત્યારે એમની શાબાશી કોણ આપશે? સ્વયં રાજી મહારાજ કે પહોંચી બકા में हक. कुरान हदीसों में कही सबो ऊपर सिफत बुजुर्ग. અને આવા સુંદર સાથના વખાણ ક્યાં લખેલા છે? કુરાનની અંદર, હદીસની અંદર, બધા ધર્મ ગ્રંથોની અંદર એમના વખાણ લખેલા છે કે આવી કુરબાની છે ને એ બીજું કોઈ આપી શકે નહીં. સો લીખી લોમોફુજ में यो कहत अल्लाह कलाम. અને મોહમ્મદ સાહેબે કુરાનની અંદર જે લોમોફુજ ગ્રંથ છે એ લોમોફુજની અંદર પણ એ મોમીનો જે સુંદર સાજ છે, એમની સિફત, એમના જે વખાણ છે એ કોને કર્યા છે? કુરાનની અંદર મોહમ્મદ સાહેબે લોમોફુજની અંદર વખાણ કર્યા છે કે જ્યારે ઇમામ મહેદી આવશે અને જ્યારે મદીનાની અંદર, મદીના શહેરની સ્થાપના કરશે, એટલે કે મંગલપુરી ધામની જ્યારે સ્થાપના થશે અને એ જાગરણનું કાર્ય કરવા માટે નીકળશે ને ત્યારે આ સુંદર સાથ એમની સાથે જોડાશે અને તન મન અને ધનથી એ ક્યારેય પીછેહટ કરશે નહીં. 1100 વર્ષ આગો હી યો સબ પડે ખલક આમ. અને આ વાત 1100 વર્ષ પહેલા મોહમ્મદ સાહેબે કુરાનની અંદર જે લોમોફુજ છે ને એ લોમોફુજની અંદર લખેલું છે. લોમોફુજ એટલે, લોમોફુજનો અર્થ થાય ભવિષ્ય. શું થાય? જેમ આપણું ભવિષ્ય પુરાણ છે ને એ મોહમ્મદ સાહેબે આ લોમોફુજ, અને એ લોમોફુજની અંદર આ ઇમામ મહેદીની એટલે કે દેવચંદજી મહારાજ, પ્રાણનાથજી મહારાજ, નિષ્કલંક બધા આવતાની આ બધી જ વાતો લખેલી છે. અને આ બધા સુંદર સાથની પણ વાતો લખેલી છે કે કઈ રીતે જાગૃત થશે અને કઈ રીતે બીજાને જાગૃત કરશે, એ કઈ રીતે શરતને યાદ રાખશે અને એ જે
એકબીજા સુંદર સાથની જાગણી કરશે ને એ કઈ રીતે કરશે, અને જે સકુમાર બાઈ ઔરંગઝેબ બાદશાહને જ્યારે જાગૃત કરવા માટેનો સમય આવશે ને ત્યારે કઈ રીતે કુરબાની આપશે ને એ બધી જ વાત મોહમ્મદ સાહેબે આ લોમોખુદની અંદર લખેલું છે. શ્રી ધણી શ્રી દેવચંદજી લ્યાએ કિલી અલા કલામ. સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ શું લઈને આવ્યા? કિલી. કિલી એટલે ચાવી. અલા કલામ એટલે કે પરમાત્માનો સંદેશો લઈને આવ્યા. શ્રી ધણી દેવચંદજી લ્યાએ કિલી અલા કલામ. જે અલા કલામ એટલે કે મોહમ્મદ સાહેબ જે કુરાન લઈને આવ્યા હતા ને, કુરાન, એ કુરાન ખુદાના એટલે કે પરમાત્માના આપેલા એ વચનો છે, 90,000 હરફ એ સંદેશો છે. એ સંદેશો જ્યારે મોહમ્મદ સાહેબ કુરાન લઈને આવ્યા તો એમાં તાળું મારી દીધું. શું કહ્યું? તાળું મારી દીધું. એટલે કુરાન કોઈ ખોલી શકતું. પણ એ કેટલા વર્ષો વયા ગયા, કુરાનને બધા વાંચતા જ આવે છે, પણ એ કોઈ ખોલી શકતું નથી. એવી જ રીતે ભાગવતમાં પણ તાળું છે, ગીતામાં પણ તાળું છે, વેદમાં પણ તાળું છે, આપણા પુરાણોમાં પણ બધે તાળા મારેલા છે. એમાં ક્યાંય ચાવી નથી. તો એ ચાવી કોણ લઈને આવ્યું? ભાગવતને ખોલવા માટેની ચાવી કોણ લઈને આવ્યું? દેવચંદી મહારાજ. તો મોહમ્મદ સાહેબ જે કુરાન લઈને આવ્યા એ કુરાનને ખોલવા માટેની ચાવી સદગુરુ મહારાજ દેવચંદી મહારાજ લઈને આવ્યા, પણ સદગુરુ મહારાજ એ તાળું ખોલ્યું નહીં. ચાવી લઈને આવ્યા તો તાળું ન ખોલ્યું. તો એ તાળું ખોલવાની જવાબદારી કોને આપી? ઇન્દ્રાવતીને. કોને આપી? શ્રીજી આપ જાહેર કરી દિયા મોમિનો કો તામ. અને એ કુરાનને ખોલી સદગુરુ મહારાજ ચાવી લઈને આવ્યા, પરમધામથી તારતમ લઈને આવ્યા, પણ એ તારતમ રૂપી ચાવીથી ભાગવત હોય કે કુરાન હોય કે વેદ હોય કે ધર્મશાસ્ત્રો હોય કે સંતોની વાણી હોય કે ઋષિ મુનિઓના શબ્દ હોય, કંઈ પણ હોય ને એ બધાને ખોલવા માટેની એક જ માસ્ટર ચાવી કે એક જ ચાવીથી બધા તાળા ખુલે એવી ચાવી લઈને જે સદગુરુ મહારાજ આવ્યા, પણ સદગુરુ મહારાજે એ તાળું ખોલ્યું નહીં. તો એ કોને સોંપી? એ ચાવી કોને આપી? શ્રીજી મહારાજને, ઇન્દ્રાવતીને. અને કીધું કે આ ચાવીથી તમે આ તાળું ખોલી અને બધા સુંદર સાથને એ રસ આપજો. મોમિન શ્રીજી આપ જાહેર કરી દિયા મોમિનો કો તામ. અને શ્રીજી મહારાજે એ તાળું ખોલી અને એમાંથી રસ કાઢી અને બધા જ સુંદર સાથને, બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથને એમાંથી એ રસ આપ્યો. મોમિનો સુરત જમાત મે બાતે કરે વિતક. અને આવી બ્રહ્મ આત્મા સુનત જમાત, જે સાંભળતાની સાથે જ જેમની આત્મા જાગૃત થઈ જાય ને એને સુનત જમાત કહેવાય. સુનત જમાત એટલે કે સાંભળતાની સાથે જ જે જાગૃત થઈ જાય, એક બે શબ્દ સાંભળે ને તાજ એ જાગૃત થઈ જાય, એને કહેવાય સુનત જમાત. તો આવા સુંદર સાત એ જે છે મોમિનો સુનત જમાત મે બાતે કરે બીતક. અને આ સુંદર સાત આ જમાતમાં બેસી અને આવી રીતે એ વિતકની એ વાતો કરશે. હક્કા પ્યાર ઇનો પર એ વાત બડી બુજરક. બોલો પ્રાણનાથ પ્યારે કી. જે રાજી મહારાજની વાતો કરે ને, જે દેવચંદી મહારાજની વાતો કરે કે વાતો સાંભળે, એમની જીવની સાંભળે, ઇન્દ્રાવતીની જીવની સાંભળે, લાલદાસજી મહારાજની જીવની સાંભળે કે આવા મોમિનોની જીવની સાંભળે ને તો રાજી મહારાજ શું કરે? હક કા પ્યાર ઇનો પર ય બાત બડી બુજરક. જ્યાં આવી રીતે ચર્ચાઓ થતી હોય ને, જે આ વાતો સાંભળતા હોય ને, ત્યાં રાજી મહારાજનો પ્રેમની ધારાઓ ત્યાં વહેતી હોય. એ રાજી મહારાજ ત્યાં પ્રેમ આપે એ સુંદર સાથને, અરસપરસ પ્રેમ આપે. કયો પ્રેમ આપે? પરમ ધામનો. અને એ પરમ ધામનો પ્રેમ જ્યારે આવે ને ત્યારે એ સુંદર સાથ જ્યારે ભેગા થાય ત્યારે એ બીજા સુંદર સાથની વાતો થતી હોય. દેવચંદી મહારાજની એ લીલાઓની વાતો કરે, પ્રાણનાથજી મહારાજની લીલાઓની વાતો કરે કે પૂરા પરમધામના 25 પક્ષની વાતો કરે, એ વ્રજની લીલાની વાતો કરે, એ રાસને યાદ કરે. શું કરે? એ યાદ કરે. અને જ્યારે યાદ કરીને વાતો થાય ને તો એની અંદર રાજી મહારાજ પ્રેમની ધારાઓ આપે છે. હક કા પ્યાર ઇનો પર યહ બાત બડી બુજરક. આ સૌથી મોટી વાત શ્રેષ્ઠ કઈ છે કે જ્યાં તમે સુંદર સાથ ભેગા થાવ ને 1, 2, 5, 10 કે 50 તો ત્યાં તમારે શું કરવાનું? રાજ્યની જ વાતો કરવાની. શું કરવાનું?
ત્યાં કોઈ પછી ફાલતુ સમાજની કે માયાની વાતો કરવી નહીં. જીનો સેવા કરી સ્નેહસો તન મન દિયા ધન. અને આવી રીતે જે સુંદર સાથે એ સુરતના સુંદર સાથે સેવા કરીને તન મન અને ધન બધી રીતે સમર્પિત થઈ શ્રીજી મહારાજની સાથે એ જાગણીના કાર્યમાં જ્યારે નીકળ્યા તો આયે ઇસ્લામ મે એ ખાસલ ખાસ મોમિન. અને આવા ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ શિવદાર આ મોમિનો છે કે જેમને તન મન અને ધનથી કુરબાની આપી. ઉતરી અરવાહે અરસી તિनको ઢૂંઢન કાજ ઓર જબરુતી ફિરસ્તી હુકમ દિયા શ્રી રાજ. આ પરમ ધામથી જે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા ખેલ જોવા માટે ઉતરી છે ને તો એને કાઢવા માટેની જવાબદારી કોને આપી છે? ઇન્દ્રાવતીને સદગુરુ મહારાજે આપી છે. અને જે જબૃતિ એટલે કે જે ઈશ્વરી સૃષ્ટિ છે એમને પણ રાજી મહારાજે હુકમ કર્યો કે એમને પણ જાગૃત કરીને એને અક્ષરધામની અંદર પહોંચાડો. એ રીતે વ્રત રાસ મે હુએ પૂરે નહીં મનોરથ તબ તીસરો એ રચનો પડ્યો ઈને દિખાવન અરથ. અને આ જ વ્રતની અંદર હતા, રાસની અંદર હતા અને એની ઈચ્છા પૂરી ન થઈ. આપણે જે ખેલ જોવાની ઈચ્છા માંગી હતી એ વ્રજમાં પૂરી ન થઈ, રાસમાં પૂરી ન થઈ તો એના માટે આ ત્રીજો બ્રહ્માંડ બનાવવામાં આવ્યો. તો આપણે જ્યારે વ્રજમાં આવ્યા ત્યારે આપણી સાથે સાથે ઈશ્વરી સૃષ્ટિ પણ આવી હતી ને, રાસમાં ભેગી હતી તો જાગણીના બ્રહ્માંડમાં પણ ભેગી આવી. તો હવે રાજી મહારાજે એ બધાને એમને પણ જવાબદારી સોંપી કે એમને પણ જાગૃત કરીને લઈ આવો. ક્યાં લઈ આવો? અક્ષર ધામની અંદર, પરમ ધામની અંદર બ્રહ્મ સૃષ્ટિને લઈને આવો. અને સાથે સાથે આ માયાના જીવોને પણ મોક્ષ આપો, મુક્તિ આપો. એમના માટે પણ ભિષ્ટના દરવાજા ખોલી દીધા. તો તીસરો એ રચનો પડ્યો ઈન દિખાવન અરથ. એટલા માટે આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો છે. આપણને આ બ્રહ્માંડ, આ માયા જોવા માટે, આપણા માટે જ આ બ્રહ્માંડને બનાવ્યો છે. તીસરો ઉપજો અક્ષર કો જાણે તૈસા હી ઈંડ. અને આ ત્રીજો જે બ્રહ્માંડ બન્યો ને, જે આની પહેલાનો જે બ્રહ્માંડ હતો જેમાં આપણે વ્રજમાં આવ્યા, જે બ્રહ્માંડ હતો ને એ બ્રહ્માંડનો પ્રલય કરી દીધો. અને એનો પ્રલય થઈ ગયા પછી આપણે રાસમાં ગયા અને રાસમાંથી પછી પાછા જ્યારે અહીંયા આવ્યા ત્યારે આ નવો બ્રહ્માંડ થયો. પણ જે નવો બ્રહ્માંડ થયો ને, જે પહેલો હતો ને બ્રહ્માંડ, જ્યાંથી પ્રલય કરી દેવામાં આવ્યો હતો, ત્યાંથી આ ત્રીજો બ્રહ્માંડ, નવો બ્રહ્માંડ ત્યાંથી એ શરૂ કરવામાં આવ્યો. આ વાત સમજાય છે? કોઈ થોડીક અટપટી છે? આપણે વાત તો થઈ ગઈ, ફરીથી આપણે ટૂંકમાં યાદ કરી લઈએ. જે આપણે બ્રહ્માંડ હતો જ્યારે આપણે વ્રજની અંદર આવ્યા, દ્વાપર યુગની અંદર, એ બ્રહ્માંડનો જ્યારે પ્રલય કરી દીધો, જ્યારે આપણે રાસમાં જવાનું હતું, ફરીથી જ્યારે આપણે ત્રીજી વખત અહીંયા આવવાનું હતું તો રાજી મહારાજે નવેસરથી બ્રહ્માંડનો બનાવ્યો. પણ શું કર્યું કે જે પહેલો બ્રહ્માંડ હતો, જે અધૂરો હતો, જે અકાલિક પ્રલય કરી દેવામાં આવ્યો હતો, જેનો ટાઈમ પૂરો થયો નથી, પણ અકાલિક પ્રલય કરી દીધો તો ત્યાંથી શરૂ કર્યો. ક્યાંથી કર્યો? જ્યાંથી અધૂરો છોડ્યો. જેમ આપણે પિક્ચર જોવા જાય અને ઇન્ટરવેલ પડે અને ફરીથી પાછા જ્યારે આપણે ઇન્ટરવેલ પૂરું થાય ને પિક્ચર જોવા બેસીએ તો જ્યાંથી અટકાયું હતું ને, અધૂરું હતું ને, ત્યાંથી ચાલુ કર્યું. પણ એક બીજું દ્રષ્ટાંત કે જ્યારે શૂટિંગ ચાલતું હોય પિક્ચરનું અને શૂટિંગ ચાલતા ચાલતા કોઈ હીરો કે હિરોઈનનું મૃત્યુ થઈ જાય અને પછી એના જેવો ડુપ્લિકેટ હીરો એવું બનાવી અને પિક્ચરનું શૂટિંગ પૂરું કરે, જ્યારે એ અડધા પિક્ચરમાં એનું મૃત્યુ થઈ ગયું હોય, પણ એ પિક્ચર જ્યારે ફરીથી જ્યારે શૂટિંગ કરે ને તો એનું શું કરે કે એના જેવો કોઈ ચહેરો બનાવી અને એનું શૂટિંગ કરાવીને પિક્ચર પૂરું કરે. તો જ્યારે આ બ્રહ્માંડ બનાવ્યો, ત્રીજો બ્રહ્માંડ, તો જે વ્રજની અંદર જ્યારે કૃષ્ણજીએ બંસીનો નાદ કર્યો, જે શરદ પૂનમની રાત્રિ હતી અને એ રાત્રિ સંધ્યાના સમયે બંસીનો નાદ થયો, એ સમયે પ્રલય થયો હતો અને ફરીથી જ્યારે આ બ્રહ્માંડ બનાવ્યો તો ફરીથી એ જ સમય ત્યાંથી જ આ બ્રહ્માંડની શરૂઆત કરી.
પણ એમાં કૃષ્ણજી પણ બદલી ગયા, રાધાજી પણ બદલી ગયા, ગોપીઓ પણ બદલી ગઈ, પૂરા બ્રહ્માંડની અંદર જે કઈ હતા ને બધા જ બદલી ગયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ બદલી ગયા, દેવી દેવતાઓ પણ બદલી ગયા, મનુષ્યો પણ બદલી ગયા, બધા જ બદલી ગયા. તો પુતળા એવા ને એવા બનાવ્યા. શું કર્યું? પુતળા એવા ને એવા જ, નંદજી એવા જ બનાવ્યા. એના એ સેમ ટુ સેમ યશોદા માતા, કૃષ્ણજી, ગોવાળિયા, ગોપીઓ, પૂરા બ્રહ્માંડની અંદર જેટલા પુતળા હતા ને એ બધું સેમ ટુ સેમ બની ગયા. પણ એની અંદર જે આત્માઓ હતી ને, જે જીવો હતા ને, એ બધાને તો શું કરી લીધું? અક્ષરબ્રહ્મે અખંડ કરી લીધું. અખંડ થઈ ગયા ને, એ બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો. પ્રલય થઈ ગયો એટલે અખંડ થઈ ગયો. અક્ષરબ્રહ્મે એમને અખંડ કરી લીધો, એના બુદ્ધિની અંદર એમને અખંડ કરી લીધો. પણ જ્યારે ફરીથી આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો તો સેમ ટુ સેમ એના જેવો જ બ્રહ્માંડ બનાવ્યો, પણ એની અંદર જે આત્માઓ, જે જીવો છે ને, એ બધા બદલી ગયા. હવે અહીંયા ગોપીઓની અંદર જે આત્માઓ છે એ કઈ આવી ગઈ? ગોલોકી આત્મા આવી, એની ઉપર વેદરુચા આવી. કોણ આવ્યું? વેદરુચા હતી. ગોપીની અંદર વેદરુચા નવી આવી ગઈ, ગોલોકી આત્મા આવી ગઈ, ગોલોકી ગોપીઓની આત્મા આવી ગઈ. કૃષ્ણની અંદર ગોલોકી કૃષ્ણ, એની ઉપર અક્ષરબ્રહ્મનો આવેશ. અને ત્યાં ફરીથી બંસીનો નાદ થયો. ગોલોકી કૃષ્ણએ ગોલોકી ગોપીઓની સાથે ત્યાં રાસ રમણ કર્યું 6 મહિનાની. અહીંયા આ જે 6 મહિના છે ને, અહીંના દિવસ અને રાત, અહીંની 6 મહિનાની રાત્રિ બનાવી અને ત્યાં આ વૃંદાવનની અંદર, અહીંયા જે તમે ગોકુળ મથુરા જાઓ, જે વૃંદાવન છે એ વૃંદાવનની અંદર 6 મહિનાની રાત્રિ બનાવી અને એ કૃષ્ણજીએ ગોપીઓની સાથે એ રાસલીલા કરી. પણ એ ગોપીઓની અંદર આત્મા કઈ કઈ છે? એક ગોલોકી ગોપીઓની આત્મા છે અને એક વેદરુચાઓ છે. કોણ છે? વેદરુચાઓ. એવી રીતે કૃષ્ણની અંદર ગોલોકી કૃષ્ણ છે અને એની ઉપર આવેશ છે અક્ષર બ્રહ્મનો. જે અક્ષર બ્રહ્મ વાસ્તવિક રાસની અંદર એ સાથે હતા રાસ જોવામાં. એટલે રાસ કેવો હતો એ અક્ષરબ્રહ્મને ખબર. તો અક્ષરબ્રહ્મનો આવેશ અહીંયા કૃષ્ણજીની અંદર આવી ગયો, ગોલોકી કૃષ્ણની અંદર. તો જેવો જ રાસ આપણે યોગમાયાના બ્રહ્માંડની અંદર, કેવલ ધામની અંદર જે બ્રહ્માંડ બનાવવામાં આવ્યો, જે યોગમાયાનો ત્યાં જે વાસ્તવિક રાસ જે લીલા થઈ, એવી સેમ ટુ સેમ લીલા આ બ્રહ્માંડની અંદર અહીંયા 6 મહિનાની રાત્રિ બનાવી અને કૃષ્ણજીએ એવી જ લીલા, રાસની લીલા અહીંયા કરી, સેમ ટુ સેમ. એટલે આ રાસની જે લીલા છે ને, એને વ્યવહારિક રાસ કહેવાય. શું કહેવાય એને? અહીંયા જે રાસ થયો ને 6 મહિનાનો, એ લીલાને વ્યવહારિક રાસ લીલા કહેવાય. પછી જે ઓરિજિનલ રાસ થયો, જેને વાસ્તવિક રાસ કહેવામાં આવે છે, જે બ્રહ્મ સૃષ્ટિ અને કૃષ્ણજી પરમાત્માની સાથે જે લીલા થઈ ને, એ વાસ્તવિક રાસ છે. પછી એ જ લીલાને અખંડ કરવામાં આવ્યું એટલે એને પ્રતિબિંબ લીલા કહેવામાં આવે છે. પ્રતિબિંબ રાસ લીલા, પેલો વાસ્તવિક રાસ લીલા, પ્રતિબિંબ રાસ લીલા અને આ વ્યવહારિક રાસ લીલા. આ 3 પ્રકારની રાસ લીલા થઈ. એક ઓરિજિનલ અને એક એનું અખંડ કરવામાં આવ્યું, એટલે એ પણ લીલા ત્યાં ચાલુ છે. અને બીજું અહીંયા નાટક કરવામાં આવ્યું. નાટક એટલે અનુકરણ, એટલે કે એના જેવું નાટક, જેથી કરીને દુનિયાને ખબર પડે. અને એ પણ રાજીના હુકમથી થયું, કારણ કે બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડની અંદર આવવાની હતી અને દુનિયાને, જીવોને બધાને ખબર પડે કે અહીંયા આ લીલા થઈ, કે અહીંયા બ્રહ્મ સૃષ્ટિ આવી હતી. પરમધામથી પરમાત્મા પોતે આવી અને 11 વર્ષ ને 52 દિવસ સુધી લીલા કરી ગયા. અને પછી અહીંનો પ્રલય કરી યોગમાયાના બ્રહ્માંડમાં પણ લીલા કરી. ફરીથી આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો અને એ બ્રહ્માંડની અંદર ફરીથી એ આત્માઓ આવી. એની ઓળખાણ કરાવવા માટે રાજી મહારાજે ત્યાં 6 મહિનાની રાત્રિ બનાવી અને એના હુકમથી ત્યાં રાસની લીલા કરાવી, એટલે બધાને ઓળખાણ થાય. હવે જેવો એ બ્રહ્માંડ હતો એવું સેમ ટુ સેમ આબેહૂબ એનું બનાવ્યું, પણ એની અંદર જે પાત્રો હતા એ બધા પાત્ર બદલી ગયા. પણ બધાને એમ જ થયું કે અમે તો વર્ષોથી આ ગોકુળમાં છીએ. બ્રહ્માજીને એમ જ થયું કે વર્ષોથી હું આ બ્રહ્માંડમાં પૂતળા બનાવતા આવું છું. વિષ્ણુ ભગવાનને પણ એમ જ થયું, બ્રહ્માજીને પણ એમ થયું, શંકર ભગવાને 33 કરોડ દેવી દેવતા, પૂરો બ્રહ્માંડ
બધાયને એમ જ થયું કે અમે તો અહીંયા યુગો યુગો ત્યાં છીએ, પણ એમાંથી માયલા કોઈ હતા નહીં. જે બોલી કહેવાય ને મેમરી, જૂના પાત્રોની મેમરી નવા પાત્રમાં ફિટ કરી દીધી. એટલે એ લોકોને એમ જ થયું કે અમે તો અહીંયા પહેલેથી છીએ. તો આવી રીતે આ જે બ્રહ્માંડ છે ને, તો અહીંયા રાજી મહારાજ લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે તીસરો ઉપદો અક્ષર કો જાને તૈસા હી ઇંડ, જાણે એવો જ બ્રહ્માંડ, પણ ઈ બ્રહ્માંડ હતો નહીં. સબ જાણે હમ વહીએ, કામ ખબર ન પડી બ્રહ્માંડ, આ પૂરા બ્રહ્માંડમાં કોઈને ખબર પડી નહીં. બધાને એમ જ થયું કે અમે તો પહેલેથી જ અહીંયા જ છીએ. જીવો નવા આવી ગયા, આત્માઓ નવી આવી ગઈ, વેદ ઋચાઓ આ બધા જ નવા નવા આવી ગયા, પણ કોઈને કઈ ખબર પડી. તામે આયે સૃષ્ટિ બ્રહ્મ કી એ જો ખાસલ ખાસ ઉમત, અને આમાં જે ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ જે આ ખેલ જોવા માટે આવીને 5000 વર્ષ વયા ગયા. કેટલા? ક્યાં આવી સિદ્ધિ? આ નવતનપુરી સદગુરુ મહારાજ દેવચોજી મહારાજ આવ્યા ને કે રૂહ હલા મિસલ ગાજ્યો મોમીન ઉતરે તબ. ક્યારે આવી? રાસ લીલા થયા પછી, ગોકુળની લીલા થયા પછી કેટલા વર્ષ વયા ગયા? 5000 થી પણ વધારે વર્ષ વયા ગયા. તામે આઈ સૃષ્ટિ બ્રહ્મ કી એ જો ખાસલ ખાસ ઉમદ, તાકો જગાવની જુગત સો દાવત કર કયામત. હવે એ બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવા માટે દાવત આપી રહ્યા છો. કોણ આપી રહ્યું છે? આ સુંદર સાર દાવત કર કયામત, અને એને જાગૃત કરવા માટેનું આમંત્રણ આપી રહ્યા છે કે ભાઈ તમે આવો, આત્માને જાગૃત કરો. સાકુંડલ સકુમાર કો ચલે જગાવન કાજ, શ્રી મુખ શ્રી દેવચંદી કહી લે બોલાવો શ્રી મહારાજ. અને આવી રીતે સાકુંડલ અને સકુમાર બાઈને જાગૃત કરવાની જે વાત થઈ, દેવચંદી મહારાજે મહેરાજ ઠાકોરને કીધું, ઇન્દ્રાવતીને કીધું, અને આજે એ ઇન્દ્રાવતી આ સુંદર સાતની 500 સુંદર સાતની જમાત લઈ અને સાકુંડલ અને સકુમારને જાગૃત કરવા માટે આજે મંગલપુરી ધામથી એ નીકળે છે. કુલી કાલિંગા દજાસો જંગ કરો જાય તુમ, અને એ કુલી કાલિંગા જે કલિયુગ છે ને એની સાથે જઈ અને તમે જંગ કરો, અને બ્રહ્મ સૃષ્ટિને એ કલિયુગના મુખમાંથી, એના પંજામાંથી છોડાવી અને એને તમે જાગૃત કરો. દેહ બુદ્ધિ છોડાય કે લ્યાઓ બુદ્ધ આત્મ, અને એને આ દેહ બુદ્ધિ માયાની બુદ્ધિ છોડાવી અને એને કઈ બુદ્ધિ આપો? આત્માની બુદ્ધિ આપો, આત્માનું જ્ઞાન આપો. એને આ સંસારનું જ્ઞાન છોડાવી અને આત્માનું જ્ઞાન આપો. ધર્મ વિરોધ ધરા વિશે કરત કુલી દજાલ, અને એ ધર્મનો વિરોધ કોણ કરી રહ્યું છે? આ કુલી દજાલ, એટલે કે અજ્ઞાનતા. એ અજ્ઞાનતાને હટાવી અને તમે એને જ્ઞાન આપો. તાકો મારો સિતાવશો જ્યો હોય સબ ખુશાલ, એટલે કે એ અજ્ઞાનતાને તમે મારો, અજ્ઞાનતાને દૂર કરો અને એને ખુશ કરો, આત્માને ખુશ કરો. એક દિન હોય એક કા જબ ભજન કરે ભગવાન દેવ, વેદ કતેબ કી સાહેદી જ્યો લ્યાવે સબ ઈમાન. અને આવી રીતે એક દિવસ બધાને એક દિન, એટલે કે એક જ ધર્મ, એક જ જ્ઞાન, એક જ ઓળખાણ, બધા એક જ ભજન કરે. કોનો? શ્રી કૃષ્ણ પરમાત્માનો એક દિન હોય એક કા ભજન કરે ભગવાન. દેવો વેદ કતેબ કી સાહેદી, અને એને વેદ અને કતેબની સાક્ષી આપી અને એક પરમાત્માને તમે એને ઓળખાણ કરાવો. ગાંધી બની અસરાય તામે શ્રી દેવચંદી સિરદાર. આ જે જમાત છે ને બ્રહ્મ સૃષ્ટિની પરમધામથી જે આ બ્રહ્માંડની અંદર અહીંયા અવતરિત થઈ, એમાં સિરદાર કોણ છે? આપણા દેવચંદ્રજી સુંદરભાઈ. લડે રા ખુદાઈ કે વાસ્તે એ જો મહિને 1000. અને એ દેવચંદી મહારાજ આ ધર્મનો પ્રચાર કરવા માટે આ દજાલની સાથે, કલિયુગની સાથે એને લડત કરી. કેટલા સમય સુધી કરી? 1000 મહિના. 1000 મહિના. 1000 મહિના એટલે કેટલા વર્ષ થાય? કેટલા થાય? ગુણાકાર કરો. કેટલા થાય? 1000 ભાગ્યા 12 કરો. 81 82 કેટલા થાય?
83 કેટલા થાય? 83 વર્ષ સુધી દેવચંદી મહારાજે સુંદરબાઈ કયો, દેવચંદી મહારાજ કયો કે શ્યામાજી કયો, શ્યામાજીની લીલા 1000 મહિના સુધી રહી. કેટલી? 83 વર્ષ. કેટલા? તો દેવચંદી મહારાજની આયુષ્ય કેટલી? કેટલા વર્ષ રહ્યા દેવચંદી મહારાજ? 1638 થી લઈ 1712. કેટલા? 74 વર્ષ. કેટલા? 74 કે 76? 1638 થી 1712, 62 ને 12 74 વર્ષ દેવચંદી મહારાજ. આ તનની ઉંમર કેટલી? 74 વર્ષ. પણ અહીંયા લાલદાસજી મહારાજ શું કહી રહ્યા છે કે 1000 મહિના. તો 1000 મહિનામાં કેટલા વર્ષ થાય? 83. કેટલા થાય? તો 1638 થી લઈ અને ક્યાં સુધીની લીલા છે દેવચંદી મહારાજની? શ્યામાજીની લીલા 1722 સુધી. કેટલી? આદિની લીલા 1722, દીપ બંદર સુધી કોની લીલા છે? શ્યામાજીની લીલા. અહીંયા કોઈ તનથી નથી. આ લીલા ક્યાંથી છે? 1638 થી લઈ અને 1722 સુધી. 1712 ની અંદર દેવચંદી મહારાજ જ્યારે આ તન છોડ્યું, પણ લીલા છોડી તો કોની અંદર બેસીને લીલા કરી? ઇન્દ્રાવતીની અંદર મહારાજ ઠાકોરની અંદર બેસી અને 1722 સુધી દીપબંદર સુધી શ્યામાજીએ લીલા કરી. આ લીલા છે ચોથા દિવસની લીલા. પછી પાંચમા દિવસની લીલા, હકી સ્વરૂપની લીલા, સ્વયં રાજી મહારાજ પોતે પાંચમા દિવસમાં લીલા કરી રહ્યા છે. તો 1722 થી પાંચમા દિવસની લીલા શરૂ થઈ અને ક્યાં સુધી? રામનગર સુધી. ક્યાં સુધી? રામનગર સુધી. 1739 સુધી. ક્યાં સુધી? રામનગર સુધી એ લીલા રહી. ત્યાર પછી છઠ્ઠા દિવસની લીલા ત્યાંથી શરૂ થાય. તો અહીંયા બતાવી રહ્યા છે કે લડે રા ખુદાઈ કે વાસ્તે એ જો મહિને 1300 भी बेहतर कई श्रीजी बांधी कमर. જે સુંદરબાઈ, જે શ્યામાજી મહારાણી સદગુરુ મહારાજે જે 1000 મહિના સુધી એટલે કે 1722 સુધી આ દજાલની સાથે એને યુદ્ધ કર્યું, ધર્મનો પ્રચાર કર્યો, તો એનાથી પણ વધારે લડત કોને કરી? અહીંયા શ્રીજી મહારાજે. 300 भी बेहतर कई श्रीजी बांधी कमर जाहिर करे जगत में ये लड़ाई सब ऊपर. અને આ જગતની અંદર એ લીલાને અહીંયા શ્રીજી મહારાજે લડત કરી અને જાહેર કરી. તેને લડાઈ કે વખત में જીનો કરી મદદ, तिनकी मेहनत इन जुबा कहीं न જાય સિબત. અને આ લડાઈની વખતમાં ધર્મ યુદ્ધમાં જે જાગણીના કાર્યમાં જે સુંદર સાથે જે ભોગ આપ્યો છે ને, જે લડતમાં પોતે સામેલ થયા છે ને, એના વખાણ આ બ્રહ્માંડની અંદર થઈ શકે નહીં. એના વખાણ ક્યાં થશે? પરમ ધામની અંદર. तिनके नाम कहतो सुनियो चित्त दे साथ. અને એવા સુંદર સાથના નામ લાલદાસજી મહારાજ આપણને આગળના પ્રકરણમાં બતાવવા જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ચિત્ત દઈને તમે સાંભળજો. એ કોઈ જેવા તેવા સુંદર સાથ નથી. કોત દઈ કાદરને પકડે આપણે હાથ. આ શક્તિ કોણ આપી ગયા છે? કાદર એટલે ધણી રાજી મહારાજ. એ રાજી મહારાજે એમને આ કોત આપી, આ શક્તિ આપી, તારતમ આપ્યો. અને એ તારતમ આપીને એ લડવા માટે તૈયાર થયા. રાજી મહારાજે એમનો હાથ પકડ્યો. સંગ ચલે સેવન કો એ જો મોમિન ખાસબ ખાસ. અને શ્રીજી મહારાજના એમની સાથે એ જાગણીના કાર્યની અંદર આવા ખાસ સુંદર સાથના નામ લાલદાસજી મહારાજ આપણને આગળ બતાવશે. ઇनको શ્રી ધામ ધણી વિના ઓર ન ઉપજે આસ. એવા સુંદર સાથને રાજી મહારાજ સિવાય એને બીજું કંઈ દેખાતું નથી. એ બધી જ વાતો આપણે આવતા શનિવારે કરીશું. અને આવતા શનિવારે સુંદર સાતજી, હજી ઘણા બધા સુંદર સાતને મને એવું લાગે છે કે એને જાણ નથી થઈ કે આપણે ચર્ચા ચાલુ થઈ ગઈ છે. તો આડોશ પાડોશમાં જે આપણા ઓળખતા હોય, નંબર હોય, કોન્ટેક્ટ હોય તો ફોન કરીને કહી દેજો કે આવતા શનિવારે પણ આપણે અહીંયા ચર્ચા ચાલુ રાખીશું.
बोलो श्री प्राणनाथ प्यारे की। संग चले सेवान को, ये जो मोमिन खासल खास, इनको श्री धाम धनी बिना, और न उपजे आस, और न उपजे आस। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की।